જય સ્વામિનારાયણ તમામ હરિભક્તોને આજે આપણે જીવન જીવવાની કળા વિશે જાણીશું। આપણા બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત આપણને જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડે છે। કોઈ પણ વ્યક્તિના જીવનમાં મુશ્કેલી તો હોય જ છે, પરંતુ હિંમત હાર્યા વગર તેનો સામનો કરવાનો અને જીવનમાં આગળ કઈ રીતે વધવું તે વિશે સુંદર પ્રવચનનો લાભ આપણને પૂજ્ય જનમંગલ સ્વામી આપશે। તો ચાલો જનમંગલ સ્વામીના મુખેથી કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરીએ। વાણી તે મૃતવર્ષિની જનહિતા પાપો ધ્વનિ ધ્વંસિની રમ્યમ શાંતિકરમ નિતાંત સુખદમ તદર્શનમ પાવકમ ને પુણ્યમ સકલોકમાન રહિતા સાધ્વી ક્રિયા જ્ઞાનદાન વંદે તમ પ્રમુખમ ગુણાલય ગુરુ મોક્ષાય ભક્ત્યા સદા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। શ્રી રાધા કૃષ્ણ દેવની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। મહંત સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય। આપણે 3 દિવસ માટે આપણા જીવન કેવું બનાવવું જોઈએ આપણે, જેથી કરીને આપણે ને આપણો પરિવાર કાયમ માટે સુખ અને શાંતિમાં વ્યતીત થાય આપણું જીવન। સમાજની અંદર આજે દિવસે દિવસે ઘણી બધી સુવિધા અને ટેકનોલોજી વધતી જાય છે, પણ માણસના જીવનમાં ટેન્શન વધતા જાય છે। ચિંતાઓ અને ટેન્શનને લઈને માણસ દુઃખી છે। ઘરની અંદર કઈ એવા અગવડને લઈને દુઃખ નથી, દુઃખ છે ને મનના છે। કોઈ પણ માણસ આ દુનિયાના બોર્ડર બહાર જાય એટલે ક્યારેય સુખી ન થાય। જીવન જીવવાની કળા એ આપણને આપણા ઋષિમુનિઓએ શીખવાડી છે। વિજ્ઞાને આપણને બહારનું આપ્યું છે, ઋષિમુનિઓએ આપણે અંદરની શાંતિ આપી છે। વિજ્ઞાનને ગતિ છે પણ દિશા નથી, દિશા વગરની ગતિ ગમે ન પહોંચાડે। એટલે આપણા જીવનની અંદર જેનામાં કળા ભરેલી છે એ કળા બધી લૌકિક છે દુનિયામાં અત્યારે, અને એ કળાથી કઈ માણસના જીવનમાં સફળતા મળતી નથી। કોઈ સારું નૃત્ય કરે એ કળા છે એનામાં, પણ એનાથી માણસનું જીવન સફળ નથી જતું। આ દુનિયામાં મોટા મોટા માનધાતાઓ સફળ નથી ગયા, મોટા રાજાઓ સફળ નથી ગયા। માણસ આજે દોડે છે સુખી થવા માટે, પણ જો જીવન જીવતા ન આવડે ને, બહુ મોટા મોટા માણસો આ દેશ લેવલે નહીં પણ દુનિયા લેવલે થઈ ગયા નહીં, આપણે કોઈના નામ દઈને દાખલા ના દેવાય, પણ ગાંધીજી જેવાય રડતા હતા। છેલ્લી ઉંમરે એકલા એકલા રડતા હતા। મેં એનું પુસ્તક વાંચ્યું છે ને એમાં લખ્યું છે કે હું ભડકે બળું છું, મને શાંતિ નથી, હું અરણ્ય રુદન કરું છું એકલો એકલો, ચલણી નાણાં જેટલી મારી કિંમત નથી રહી હવે। જો માણસે એટલી બધી સેવા સમાજની કરી, ગાંધીજી કઈ ઓછું કામ નથી કર્યું ભારત માટે, પણ અંદરની શાંતિ છે ને એ જુદી વસ્તુ છે। વિવેકાનંદ સ્વામી જેવા પણ લખી ગયા છે કે દુનિયા માટે ઘણું કર્યું પણ મારા કલ્યાણ માટે કર્યું હોત તો ઘણું સુખી હતું। દુનિયામાં સફળ કોણ ગયું છે? જેને ઘેર કાંઈ નથી ને સફળ ગયા છે। અને બધું મેળવેલું હોય ને તો એ માણસ હતાશા નિરાશા બહુ બધાને જોયા છે આપણે જીવનની અંદર।
અમેરિકા દેશ આજે એકદમ સુપરફાસ્ટ દેશ કહેવાય, સુપરફાસ્ટ. એજ્યુકેશન ત્યાં બહુ જ છે, સગવડ સુવિધા બહુ છે, પણ ભેગા રહી નો કે બોલો, હવની રીતે હવ રે. ઓછામાં ઓછા 5 વાર લગ્ન થાય ત્યારે જીવન પૂરું થાય છે બધા. 20 વર્ષ ભેગા રહે તો સરકાર એવોર્ડ આપે ને ઇનામ આપે. આપણે ત્યાં ખુરશીવાળા બધા ઇનામ લઈ આવે, હેઠે બેઠેલાનો વિશ્વાસ ના આવે બહુ આપણને. એટલું બધું અમેરિકા છે, 500 ટન ઊંઘવાની દવા ખાય છે. આ તો કેટલા વર્ષો પહેલા મેં ગયા ત્યારે અમને કીધું હતું, ત્યાંના મોટા મોટા ડોક્ટરોએ 500 ટન ઊંઘવાની ટેબ્લેટો ખાય છે દેશમાં રોજની. માણસને ઊંઘ ક્યારે ના આવે? આપણે અહીં જાગવાની દવા દેવી પડે, ઘણે તો કથામાં જ જામી જાય. સુખ્યા છે બધા, એ કાંઈ નહીં. યોગી મહારાજ એક વાત કરતા કે 2 વેપારી હતા ને, એ ગાડી લઈ 4 વ્હીલ અને એ ગામડામાં ઉઘરાણી જતા હતા. કપાસ વેચો છે ને એના પૈસા ખેડૂત આગળ લેવાના છે. તે ચોકડી આવે ને 4 રસ્તા, સાઇન બોર્ડ તો કઈ હોય નહીં, બધા પાવડા બનાવવા લઈ જાય. એટલે ક્યાં જવું નક્કી નહીં, એટલે પૂછ્યું, 2 ખેડૂતો હુઈ ગયા છે ત્યાં ખેતરમાં, ઢેફામાં હુઈ ગયા હતા. પેલું માથે બાંધવાનું કપડું હોય ને પાથરીને હુઈ ગયા, માથે મૂકી. શેઠિયાઓ તો ઓળખતા નથી, પણ રસ્તો પૂછવા ગયા બાજુમાં, ભાઈ અમારે આ ગામમાં જવું છે, એનો રસ્તો કયો છે? ગામડામાં હું ખેડૂતો બધા નાના ગામડા ભાવ બહુ હોય, બધાને પ્રેમ બહુ હોય, મોટર જોવે ને બધા રાજી થાય, આવો આવો શેઠ બાપા. ઓળખાણી ન હોય તોય બોલાવે, માટલીનું પાણી પાય. ખબર, ગામડામાં બોર્ડ લખ્યા હોય, ભલે પધારો. અને શહેરમાં શું લખ્યું હોય, રજા સિવાય પહેવું નહીં. ગામડામાં બહુ ભાવ પ્રેમ બધાને, બધું જ. વળી પાછા અત્યારે તો કૂતરાના બોર્ડ માર્યા હોય, આપણે મન જ ન થઈ જવાનું. મારી પતિ પત્ની હિંચકે બેઠા હતા બગીચામાં, અને વેવાઈને આવ્યા તો ઉઠાય નહીં. કે આવો આવો અંદર. કે તમારો કૂતરો વાઘ જેવો છૂટો ફરે ભસે છે. કે વાંધો નહીં, આવો, એમ નવો લાયા છે ને જોવું છે કરડે છે કે નથી કરતો. કે હવે આવી સંસ્કૃતિ હોય આ શહેરમાં, બધા શહેરમાં એવા નથી હોતા, પણ ગામડામાં ભાવ પ્રેમ વધારે એ જમાનામાં હજી હોય છે. એટલે ખેડૂતો હુતા હતા ને એને જગાડ્યા, માટલામાંથી પાણી આપ્યું અને પછી પૂછ્યું, બોલો શું છે? હવે એને પૂછવાનો રસ્તો હતો, હું પૂછ્યું, કેમ અત્યારમાં હોઈ ગયા 10 વાગ્યા સવારમાં? હવે તમે રસ્તો પૂછવા આવ્યા ને, શાના માટે હોઈ ગયા તમારો પ્રશ્ન છે? હવે બુદ્ધિ હોય ને બધી વાપરે જ કરે માણસ. ખેડૂતોએ કીધું કે અમારે છે ને 10 વાગ્યા સુધી કામ કરીએ, તડકો થાય એટલે આરામ કરીએ લીમડાની છે, બપોરે જમી લઈ ઘરે જઈને. કે જમીન બહુ છે અમારે તો, પાણીના બોરે છે, પાણી ખૂટતું જ નથી. કે વધારે કમાવ નહીં? કે એટલું બરાબર છે. અરે વધારે કમાવ તો શું થાય? ખેડૂતો કે બંગલા બને, પછી ગાડીઓ આવે, કે પછી શું થાય? એસી નખાવો ઘરમાં, ફર્નિચર કરો, પછી શાંતિથી આરામ કરો. કે અમે શાંતિથી જ આરામ કરતા હતા, તમે જગાડ્યા અમને, આવી દખલ શીખવાડશો નહીં ખોટી. કે અમારે એમને ઢેફામાં ઉતા જ થાવી. એટલે સુખ છે ને માણસને અંદરથી આવે છે, દુનિયા આખી ફાફા મારે સુખ માટે. આવા કપડાં પહેરું ને આવો ખોરાક ખાવ ને આવી ગાડી લાવું, ભાઈ એ કાંઈ તાઇફામાં આનંદ નથી. સબરીબાઈને આનંદ હતો ને એટલો ઇન્દિરા ગાંધીને નહોતો. 22 વર્ષ વડાપ્રધાન થયા હતો, રાવણને નહોતો. હોનાની લંકા કહેવાય ને, કેટલું બધું જીવો માણસ, 1,80,000 વર્ષ જીવો. આપણે તો હજી 60-70 વર્ષમાં શું કે દોરી ખેંચી લો. હવે રાવણ એટલું બધું જીવો ને તો શાંતિ મળી નથી એને. આવડતા ઘણી બધી હતી એને, અને કેટલી સમૃદ્ધિ એની આગળ. યમરાજાને બાંધી દે આવો રાવણ, ત્રિલોકીનો રાજા, પણ કોઈ નામ પાડે? બ્રાહ્મણ હતો, રાજા હતો, વેદ ભણેલો હતો. કોઈ સભા મોડા આવે ને તેમ કહો કે આવો આવો રાવણભાઈ અહીં બેહો, તેમ ગાળું દે આપણને કે રાવણભાઈ કયો મને. રાવણની એલર્જી થઈ ગઈ બધાની. પૈસા હતા એને, કે મનની શાંતિ નહોતી. સીતા માતાને લંકામાં લાવ્યો રાવણ, પછી એક દાડો શાંતિથી ઊંઘ નથી આવી એને. કઈ વરદાન માંગ્યા અને રામને સીતાને જંગલમાં મોકલ્યા, પછી કઈને એક દાડા શાંતિથી ઊંઘ નથી આવ્યું પેલેસની અંદર, રાજમાં. અને સીતા માતા સટાઈ ઉપર આનંદથી જીવન ગાળ્યું છે.
શાંતિ ને સુખ અંદરથી આવે છે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જેનું મન સ્થિર છે, પવિત્ર છે, શુદ્ધ છે, એને ક્યારેય દુઃખ ન આવે. આનંદ મનથી આવે છે. કોઈ વસ્તુ વ્યક્તિથી આનંદ ક્યારેય મળે નહીં કોઈને. અંદરનો આનંદ કોઈ લઈ ન જાય આપણો, એ કાયમ રહે. એટલે જીવનમાં સફળ જવું હોય ને, કોઈ રસ્તો આ દુનિયા પર છે જ નહીં. યાદ રાખજો તમે. ગમે તેટલું કરો તમે, તમને મોટપ મળશે, સન્માનો મળશે, તમને હોદ્દાઓ મળશે, શાંતિ નહીં મળે. શાંતિ જુદી વસ્તુ છે. ભગવાન ગીતામાં લખ્યું છે. આખી દુનિયા બોલે નહીં, માન્ય નહીં. એક કૃષ્ણ ભગવાન બોલે નહીં, માન્ય થાય. ભગવાન હતા, પરમાત્મા હતા. માણસની અંદર ભેદભાવ હોય, રાગદેશ હોય, માન મોટપ હોય, વિષયો હોય, એનું પ્રમાણ ના કહેવાય. શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રમાણ કહેવાય. ભગવાન બોલે સત્ય. જો મહાભારતમાં એક પ્રસંગ આવે છે કે જ્યારે લડાઈ પૂરી થઈ અને છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાન વિદાય થતા હતા, ત્યારે અશ્વસ્થામાં દ્રોણાચાર્યનો દીકરો કેવા કામ કર્યા છે કે ઉત્તરા જે અભિમાન્યુની પત્ની હતી, અભિમાન્યુ લડાઈમાં મૃત્યુ પામી ગયેલા છે, અર્જુનના દીકરા હતા. એની પત્ની ઉત્તરા, એના પેટમાં એક બાળક હતો. આ માણસની હલકટ એટલી છે કે પાંડવોનો વંશ નો રહેવો જોઈએ, અને બ્રહ્માસ્ત્ર છોડ્યું એના ગર્ભની અંદર કે બાળક મરી જાય. કેટલું નિર્દય કામ વ્યક્તિએ કર્યું છે. કોનો પુત્ર છે? ગુરુનો, પાંડવોના ગુરુ દ્રોણાચાર્યનો દીકરો, શાસ્ત્ર ભણેલો છે. અને શ્રી કૃષ્ણ ભગવાન પોતે એ વખતે ઉત્તરાની આગળ ગયા. કુંતી માતા રડે છે, દ્રૌપદી રડે છે કે પાંડવોનો વંશ આના પેટમાં છે, ભારતનું ભવિષ્ય આના પેટમાં છે. જે રાજા પરીક્ષિત નામે બહાર આવ્યા છે, એ ભારત દેશના રાજા હતા પરીક્ષિત. શ્રી કૃષ્ણ ભગવાન એ વખતે બધાની વચ્ચે કેવો શબ્દ વાપર્યો કે હું જીવનમાં ક્યારેય જૂઠું ન બોલ્યો તો બ્રહ્માસ્ત્ર પાછું વળી જાય. હવે મહાભારતની લડાઈમાં ભગવાને કેટલાને મરાવ્યા છે? ભગવાન કે મારા ચારિત્રમાં કોઈ ફોલ્ટ ન હોય તો બ્રહ્માસ્ત્ર પાછું વળી જાય. મેં કોઈ ખોટું કામ કર્યું ન હોય તો. અને બ્રહ્માસ્ત્ર ભગવાને પાછું વાળ્યું અને પરીક્ષિતનો જન્મ આપ્યો. એ પરીક્ષિત રાજા જ્યારે પાંડવો જરાસંઘ જોડે યુદ્ધ કર્યું, આપણે જીવનની સફળતાની વાત કરીએ છીએ. યુદ્ધ કર્યું જરાસંઘ ને, એ બે ફાડિયા જન્મેલા શરીરના બે ભાગ વચ્ચેથી, અને જરા નામની એની દાસી હતી ને, એની બેને ભેગા કર્યાથી જીવતો થઈ ગયો. શાસ્ત્રમાં છે ને સંશય નહીં કરવાનો, આ બધી કથાઓ લખેલી છે. હવે ભીમે એને માર્યો અને એનો મુગટ હોનાનો હતો ને, એ ભીમ પોતે લઈ આવ્યા પાંડવો અને એના પટારામાં મૂકેલો. રાજા પરીક્ષિતને જયારે રાજાભિષેક કર્યો, કારણ કે પરીક્ષિત રાજા છે ને, એને રાજ આપીને પાંડવો સ્વર્ગારોષણમાં જતા રહ્યા. એ રાજા પરીક્ષિત પટારાનો જૂનો મુગટ જરાસનનો લાવેલા જે ભીમ, એ માથા પર ચડાયો અને જંગલમાં ગયા રથ લઈને. જો સુવર્ણની અંદર કળયુગનો વાસ લખ્યો છે. ભલે તમે પહેરો એનો વાંધો નહીં, પણ કળયુગ લઈને ફરીએ છીએ એટલું યાદ રાખવાનું બધે, કારણ કે ભાગવતમાં લખ્યું છે, ત્રીજા સ્કંધમાં લખ્યું છે. એ પરીક્ષિત રાજા જતા હતા ને, ત્યારે એક માણસનું એની દ્રશ્ય જોયું કે ગાય છે ને, એને એક ભાઈ મારતો હતો અને બળદના 3 પગ તોડી નાખ્યા. એની એક પગે બળદ ઉભો છે, એને પણ તોડી નાખવા માણસ તૈયાર હતો. પરીક્ષિત રાજાએ જોયું કે મારા રાજ્યની અંદર આવો અધર્મ કોણ કરે છે, એની બાણ ઉગામ્યું. એ પોતે કળજુગ હતો. કૃષ્ણ પધાર્યા કેળ્યાની વાત શ્રી ભાગવતે ભાખી. ભગવાન પોતે જયારે ધામમાં ગયા કૃષ્ણ, એ જ વખતે કળજુગ આ પૃથ્વી પર આવી ગયો. કળજુગની આવડતા છે 4,32,000 વર્ષ. હજી એને 5,000 વર્ષ થયા છે. શિશુ મંડળમાં છે, હજી ઘોડિયામાં.
બહુ કે હળાહળ કળજુગ આવી ગયો. હજી તો કિશોર ને યુવાન થશે ને તારે જીવતા નહીં આવડે આપણને. મેં ભાગવત વાંચ્યું છે, 1200 પેજ ઉપર લખ્યું છે કે 20 વર્ષની આવડતા માણસની રહેશે. પેલા માણસો 100 વર્ષ જીવતા, તમારા ગામમાં 100 વર્ષના કેટલા છે હવે? ડોક્ટરને ઘરની દવા તો 100 વર્ષ જ જીવતા. આવડતા તો ફટ જતી રહેશે માણસની. એ પરીક્ષિત રાજા 92 ગામ એટલે કળજુગ આવી ગયો પરીક્ષિતના શરણે. પહેલાના રાજા એવા હતા કે શરણે આવીને મારે નહીં, કોઈને મારવાય ના દે. એટલે તું કોણ છો? હું કળજુગ છું. કે મારા રાજ્યની બહાર નીકળી જા, કે તમારો આખી પૃથ્વી પર રાજ છે, હું ક્યાં જાઉં? કે તું હેરાન કરીશ કે મને અમુક જગ્યા તમે આપી દો ને, હું કોઈને નહીં દડું. પરીક્ષિત રાજા એને કયા સ્થાન આપ્યા છે? શ્રીમદ ભાગવત આપણા હિન્દુઓ માટે મેન ગ્રંથ ગણાય છે. એમાં લખ્યું છે કે જ્યાં જુગાર રમાય ને ત્યાં તારે જવું. કે હજી એક આપો ને, આ તો કેવું સ્થાન આપ્યું તમે? કે દારૂ પીવાય ના જજે. ઘરની વાત નથી કરતો, ભાગવતમાં 2 વાર અક્ષર અક્ષર વાંચ્યું. દારૂ એટલે દૂધ પાન એટલે બધા જ વ્યસનો આવી ગયા એમાં. દારૂ ન પીવો અને સિગારેટો પીવી એવું નથી આવતું. વ્યસન માત્ર આવી ગયા. વ્યભિચારમાં જવું. એક સારું સ્થાન આપો ને, બધા કેવા તમે મને આપો છો કે સુવર્ણમાં રહેજે જા. કળજુગ એટલે કંકાસ, કજિયો, ઝઘડો, આ બધા છે ને. અને વધારે ઉમેરી દીધું સત્તાના એ લોકોએ કૌભાંડ, બધા કઉ પર જ છે. અને ઘણી વાર પાળેલું કૂતરું કરતું હોય છે. હોનાનો મુગટ પહેર્યો ને તે રાજામાં જ પ્રવેશ કર્યો કળજુગે પહેલો જ. અને પરીક્ષિત રાજા ઋષિના આશ્રયમાં ગયા. સમીક ઋષિ હતા, ધ્યાનમાં બેઠા હતા. એને ખબર નથી કે મારા રાજ્યની અંદર, મારા આશ્રમમાં મારા રાજા આવ્યા છે. એટલે રાજાને પેલો કળજુગનો પ્રવેશ છો, સુવાળો મુગટ આસુરી માણસનો હતો. એટલે મરેલો સર્પ હતો ઝાંખડામાં, એ ઋષિના ગળામાં પહેરાઈ દીધો. ઋષિને તોય ખબર નથી, ધ્યાન સમાધિમાં હતા. પેલાના ઋષિઓ ધ્યાનમાં બેસે ને શરીરના ભાવ ભૂલી જાય. આપણે તો અત્યારે ધ્યાન કરવાની બહુ ધ્યાન રાખવાની જરૂર છે વધારે. તો ધ્યાન તો કઈ થતું નથી આપણે. અને ઋષિ તો કઈ ખબર ન પડી, પણ એમના શિષ્ય આવ્યા, શૃંગી ઋષિ. બાજુમાં તમસા નદીના કિનારે ઋષિ પુત્રો અધ્યયન કરતા હતા. ઋષિ પુત્રો બધા એની જોયું કે મારા ગુરુના, મારા પિતાના ગળામાં જેની સાપ નાખ્યો છે ને, તક્ષકના કડે હાથ દાડામાં એનું મૃત્યુ થઈ જાય. પહેલાના જમાનામાં બધા શ્રાપ આપી દેતા. શ્રાપ તો હજી આપે છે, પણ હવે કોઈને લાગે નહીં આપણને. બધા કે તમારું સત્યાનાશ નીકળી જાય, કશું થવાનું નથી. કે આપણામાં સત્વ હોવું જોઈએ ને શ્રાપ દેવું. અને એ રાજાને ખબર આપી કે ભાઈ તૈયારી કરી લેજો, હાથ દાડામાં મૃત્યુ છે તમારું. હવે શું થાય ગયો, આપણે હાથ દાડામાંથી 8મો દાડો આવવાનો છે. આપણે આજે આપણે સોમવાર છે ને, હવે ઘરે જવાનો અવાજ આવે પટારામાંથી, માળિયામાંથી, ફ્રીજમાંથી કે મંગળવારે તૈયાર રહેજો, તમારું મોત છે સાંજે 7 વાગે. યમરાજ આવવાના લેવા. બોલો, ફફડાટ થઈ જાય કે નહીં આપણને? એવો રાજા પરિસ્થિતિને થઈ ગયો. રાજના હોશ ઉડી ગયા. એનો દીકરો જન્મ જઈને રાજ તિલક કરી દીધું. આખો ભારત દેશનો રાજા છે, પણ મોત આગળ તો ભલ ભલા ખંબળ દાર બંધ દેખ કાલ કિસી કો ન છોડતા હે. મોત કોઈને છોડે નહીં. ગમે તે તમે નવો રક્ષણ ભક્ષણ થઈ જાય, ગમે તેટલી તમારી સિક્યોરિટી ઉડી જાય. હાર્ટ એટેક આવે, શું કરે સિક્યોરિટી? કોઈ પણ વ્યક્તિ દુનિયાની આવે, કોઈનું ચાલે નહીં, કોઈની આગળ. મોત તો ગમે ત્યારે આવી જાય. મૃત્યુ પછી આપણા હાથમાં શું હશે કયો મને? કાંઈ નહીં. તો હું જીવનમાં કમાણા આપણે સરનામા ક્યાં છે આપણે? એક ભાઈ હતા ને, એના નવા નવા મોંઘા બૂટ કોક ચોરી ગયો. તે ભાઈ છે ને, જેના બૂટ ચોરાઈ ગયા હતા ને, શમશાનમાં જઈને બેસી ગયા. એટલે સવારનો શમશાનમાં કેમ બેઠો છે કે મારા કોઈક નવા મોંઘા બૂટ લઈ ગયો. પણ અહીંયા શમશાનમાં હું જ ગમે ને ગયો હશે, અહીં આવવાનો છે ને એક દાડો, ક્યાં જવાનો છે? કારણ કે મોત છે ને માણસને કોઈ પણ નહીં, બધાની પથારી ત્યાં જ છે આપણી. મનમાં શું મલકાય
રોજ તારી આવરદા ઓછી થાય, સમસાને તારા માટે લાકડા લેવાશે, ઉપર સુવાડી પછી આગરે લગાડશે, ભડભડ બળે તારી કાય, રોજ તારી આવરદા ઓછી થાય. રોજ આપણી આવરદા ઓછી થાય. રોજ આજનો દાડો પૂરો થઈ ગયો, શું કર્યું ભગવાન જાણે, કોણ હિસાબ પૂછે છે આપણને. વચ્ચે તમને વાત કરી દઉં, 3 દાડા છે ને એટલે શાંતિથી કથા થશે. આપણે ભાગવતની અંદર એક પહેલા સ્કંધમાં એવી કથા આવે છે કે 4 યુગની એક ચોકડી કહેવાય છે. 4 યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, સતયુગ, દ્રાપદ, ત્રેતા અને કળયુગ. સતયુગના બહુ આવરદા વધારે છે. દશરથ રાજાને 60,000 વર્ષની ઉંમરે તો દીકરાનો જન્મ થયો, એવું વાલ્મીક ઋષિ લખે રામાયણમાં. ઋષિ મુનિઓ 60,000 વર્ષ તપ કરતા. 60,000 વર્ષ લગ્ન થઈ ગયા પછી દીકરો છો એની ઉંમર થઈ તારે. અત્યારે તો લગ્ન કરે 2 વર્ષમાં કે ધૂંડ કરો, ધૂંડ ભાઈ શાંતિ રાખ, થશે ધીરે ધીરે, ઉતાવળિયા બહુ નહોતો. દશરથ રાજા એવા હતા, ભારત દેશના રાજા હતા મોટા. અને એમાં લખ્યું છે કે 4 યુગના એક ચોકડીની 4 યુગ ભેગા કરો ને તો 22 લાખ અને 20,000 વર્ષ થાય. 22 લાખ અને 20,000 વર્ષ થાય ત્યારે એક ચોકડી 4 યુગની પૂરી થાય. એવી 71 ચોકડી ઇન્દ્ર એક રાજ કરે. એવા બ્રહ્માના એક દિવસમાં 14 ઇન્દ્ર બદલાય એટલું રાજ કરી ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. એવા બ્રહ્મા 100 વર્ષ જીવે ને ત્યારે ફરી ભગવાન મનુષ્યનો અવતાર આપે. તમે જે થવું હોય થઈ જજો. ધારાસભ્ય થઈ જવું છે કે મોક્ષ મેળવી લેવો છે કે ઉદ્યોગપતિ થઈ જવું છે, જે કરવું એ કરો. તમારા હાથમાં છે જીવન તમારું. મૃત્યુ રોકાતું નથી પણ સુધારાય છે. ભગવાન કે મને 2 વાર હસવું આવે છે. એક તો ડોક્ટર એમ કે હું તમને બચાવી લઈશ. ભાઈ ભગવાનનો કેસ તે ક્યારે હાથમાં લઈ લીધો છે? તમારા દાદાને બચાવવા હતા ને ઉપડી ગયા. અને એમ કે જમીન મારી છે, બરાબર છે, તમારી છે. ભગવાનની દુનિયા છે આખી બનાવેલી, વાપરી ક્યાં સુધી આપણું. આ જમીન ઉપર હજારો માણસો બદલાઈ ગયા, દસ્તાવેજો માલિકો. પણ માણસને એટલો બધો મોહ વળગેલો છે ને, જીવનનો ધ્યેય પકડાતો નથી. આપણને શું કરવાનું છે જીવનમાં. અમારા યોગી મહારાજ વાત કરતા કે તમે બધા અમુક જાય છે ને દરિયામાં, તે 2 શેઠિયા હોડીમાં બેઠા, 2 શેઠિયાઓ, 2 ક્યાં 4 શેઠિયાઓ હતા. પેલા તો સ્ટીમર નહોતી, પ્લેન નહોતા, એટલે આફ્રિકાને પછી જતા હોય. અને ખારવા ભાઈ હતો ને, યુવાન છોકરો હતો, એ હલેસા મારે. એમાં શેઠિયાઓ તો નવરા અને ભણેલા વેપારી, એટલે બુદ્ધિ તો હોય. અને નો વાપરે, ગમે ને વાપરે પછી હોય. એટલે પૈસો હોય તો પછી તમે જો ધ્યાન ન રાખો ને તો જ્યાં ત્યાં વપરાય, પાપમાંય વપરાય જાય પૈસો, ધર્મની જગ્યાએ. એ શેઠિયાઓએ પૂછ્યું છોકરાને કે હું ભણ્યો છો? કે શું ભણ્યો નથી? કે ઘડિયાળમાં જોતા આવડે? કે મારે જરૂરી ન પડે, મને જોતાય નથી આવડતું. સૂર્ય ઉગે એટલે હલેસા મારીએ, બપોરે આવે એટલે જમી લઈને હાજે બંધ દઈ. કે ઘડિયાળમાં જોતા મને ન આવડે. અત્યારે તો ભરવાડો કોમ્પ્યુટર ચલાવે શીખી. અને તને ઘડિયાળમાં જોતા નથી આવડતું, તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. કે એમાં છે ને ખડક આવેલું દરિયામાં, અણીવાળો પાણો, હોડી જોડે ભટકાણો જોશથી, આવડું ગાબડું પડી ગયું હોડીમાં. તે પાણી મળ્યું ભરાવા. તે પેલા ખારવા ભાઈ પાસે શેઠિયાઓને તરતા આવડે છે ભાઈ તમને? કે ના. એ કે મારી અડધી પાણીમાં ગઈને તમારી આખી જવાનું છે હવે અંદર. ગાતા વાતા શીખ્યો સર્વે સૂર મેં, એક રામ નામ બોલતા ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂળ મેં. બધું જીવનમાં કર્યું, પણ જો ભગવાનનું શરણું નથી લીધું, જીવનમાં કાંઈ કર્યું નથી. રાજા હતો દુર્યોધન, પણ સફળ નથી ગયો. એના કાકા વિદુરજી હતા, નીતિવાળા હતા, ધર્મવાળા હતા. એનું નામ આજે દુનિયા યાદ કરે છે. સફળ પૈસાથી કોઈ જ જીવનમાં જવાતું નથી,
પૈસો તો પાપીઓના ઘરમાં હોય છે, એનાથી કઈ વેલ્યુ નથી માણસની. ભિખારીઓની દુનિયા પૂજા કરે છે. જુઓ તમે, હનુમાનજી કાંઈ નહોતું, એને ઘરે એક પાય. જલારામ બાપા ઘરે કાંઈ નહોતું. સબરીબાઈ, મીરાબાઈ, તુકારામ, તુલસીદાસ, એક કાંઈ નહોતું બેંક બેલેન્સ. એજ્યુકેશન કાંઈ નહોતું, કોલેજ સ્કૂલો કાંઈ. આજે એના મંદિરો થયા છે. કોઈ તમે ટિકેટરનું મંદિર બાંધો, કોઈ એક્ટરનું મંદિર બાંધો, કોઈ વાળવા જ કહેજો મને પગાર વગર. અને સબરીબાઈનું નરસિંહ મહેતાનું મંદિર બાંધો, બધા પગે લાગે. જેને ઘરે કાંઈ નહોતું, આજે એનું નામ છે. પિત્તળ છે, આ જગત હળકાટ છે. ખાલી ડીમ પડી જ જાય, સમય જાય એટલે પેઢીઓની પેઢીઓ ખલાસ થઈ ગઈ. તમે આજે તમારા ગઢામાં નામ તો આવડતું હશે તમને, પણ એના ગઢામાંનું આવડે? હાલો એનું આવડે, એના ગઢામાં આવડે? બે પેઢી પૂરું ને. અને સબરીબાઈનું કેમ આવડી? આપણી માસી હતા, એ બહુ ભણેલા હતા, કઈ વડાપ્રધાન થયા હતા? કશું ભણ્યાનું તો હાડી પહેરી નહોતી શરીરમાં, એક દાગીનો પહેર્યો નથી, પગમાં ચંપલ કોઈ જે જિંદગીમાં પહેર્યું નથી, મીઠાઈ ચાખી નથી, ઝૂંપડીમાં જીવન ગાળ્યું. અને એક ચોપડી ભણેલા નહીં, જંગલમાં જીવન ગાળનાર વ્યક્તિ 21 લાખ વર્ષ પછી આજે સમાજને યાદ કરે છે. એના ગુરુ માતંગ ઋષિ કીધું કે એકવાર રામ આવશે તારે ત્યાં. કેટલા વર્ષ રાહ જોઈ જાણો છો તમે? 12 બોર હતા, રોજ વીણી આવે ને ચાખી ચાખીને રાખે, ખાટા નથી ને. 60 વર્ષ રાહ જોઈ છે. રામાયણ લખે છે 60 વર્ષ સુધી રોજ બોર વીણી આવે. આજે રામ આવશે. વે શ્રદ્ધા આપણને? તમારા ઘરે સંતો આવવાના હોય પગલા કરવા, જો શરબત બનાવ્યું હોય 15 મિનિટ મોડા આવે ને તો પી જાય કે કાંઈ નહીં આવે. પી આવે તારે જોઈ લેજો, આપણી શ્રદ્ધા તો સખત હોય છે. સબરીબાઈ 60 વર્ષ સુધી રાહ જોઈ, કોઈ જોવે? રામને ન જવું હોય તો જાય. એઠા બોર ખાધા. બોર હવે પેલા અત્યારે તો બોર બહુ હાઇબ્રિડ આવે, મોટા સફરજન જેવડા બોર થઈ ગયા. હવે પેલા છણી બોર હતા, ઝીણા હાવ. હવે એમાં સાખેલા શું વધ્યું હોય? 80% ટળિયા હોય, મને થોડુંક પડ હોય, એમાં સાખ્યા હોય. કઈ રામ ભગવાને આઈસર ભરીને બોર નહોતા આપ્યા, 2-4 બોર ખાધા હોય. એમાં તો તમારે વેવાઈને કેટલું લગ્નમાં ખવડાવી દીધું, કોઈ કાકોય નોંધતું નથી. સબરીબાઈનું કેમ યાદ કરે દુનિયા? ભગવાનનો જેને સંબંધ થયો એના ભાગ્યનો પાર નથી. રાજા પરીક્ષિત ભાગવતમાં કે છે, ઓલા સુખદેવજી પરીક્ષિત રાજાને કે છે, ભાગ્ય ઉદયના બહુ જન્મ સમર્પિત ન સત્સંગ લભતે પુરુષો યદાહી. બહુ જન્મના જેના ભાગ્ય ઉદય થયા છે એને ભગવાનનું શરણું પ્રાપ્ત થાય, એને સંત, હાચા સંતનો સમાગમ મળે. બધું દુનિયામાં મળશે તમને. સૂત દારા લક્ષ્મી પાપી કોભી હોય, સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ દોય. તુલસીદાસ કહે છે કે આ બે જીવનમાં દુર્લભ છે. બીજું બધું સૂત દારા ને લક્ષ્મી, છોકરાઓ બૈરા ને પૈસા પાપી કોભી હોય, સંત સમાગમ હરિ કથા આ જીવનમાં દુર્લભ છે. આપણે જીવન સફળ ભગવાન કરે આપણું. રામનો જન્મ સફળ થયો, પેલા હનુમાનજીનો. રામ તો ભગવાન હતા, એ તો અનંતના જન્મ સફળ કરે, પણ હનુમાનજીનો જન્મ સફળ થયો. કઈ જ્ઞાતિમાં થયા? એ વાંદર જ્ઞાતિમાં હતા. હનુમાનજીને પૂછડું છે હજી, દુનિયા પૂજા કરે નહીં. ભગવાનનું કામ કર્યું છે નહીં, નિર્સ્વાર્થ ભાવે ભગવાનની સેવા કરી છે. રામ રાજા થયા અયોધ્યાના, તો હનુમાનજી કીધું નથી કે ભાઈ એમ તમારા માટે જીવન જોખમમાં મૂક્યું, હવે એકાદો બંગલો હારો બાંધ્યો શાંતિ, તેમ રાજા છો, હવે શાંતિ રહીએ. અમે કશું નહીં એમ જોઈએ. આપણે તો થોડીક મંદિરમાં સેવા કરીને તો ભગવાન એટલું કામ કરી દેજો, પાછું અમારું વેપાર કરીએ ભગવાન જોડે. નિર્સ્વાર્થ ભાવે હનુમાનજી કેવી સેવાઓ કરી છે. રામ ભગવાનના નામે એવું રામાયણમાં લખે, પથરા તરે. પથરો મૂકે ને પાણીમાં તરે. વાર્તા જેવું નથી. એમ ગયા હતા આપણે ક્યાં રામેશ્વર ને સીતા માતાએ કુંડ બનાવેલો રામને નાહવા માટે. આ ટેજ છે ને એનાથી અડધો કુંડ છે. અને મેં જાતે પાણો મૂક્યો હતો. ડોક્ટર સ્વામી મોટા સંત એ હતા બાજુ ઉભા હતા. મોટો માંડ માંડ વજનથી ઉચકાળો મારતી, માંડ માંડ, અને મૂક્યો ને તો તરે. કે થર્મોકોલનો કે કેમિકલ ચોંટાડ્યું નતું, પ્લાસ્ટિક કશું, પથ્થર તરે. આમ ધક્કો મારો ને તોય બહાર આવી જાય. એ પથ્થરો અમે લઈ લીધો અને વેચાતો લીધો ત્યાંથી, અમદાવાદ લાયા
અને રવિ સભાના 10,000 માણસની થાય, એમાં તપેલું મૂકીને પથરો મૂક્યો પાણી ભરીને વિડીયોથી દેખાડ્યો આખી સભાને. રામ નામે પથરા તર્યા. જે ભગવાન વહેલા ઉઠીને રામ ભગવાન ને એને વિચાર આવ્યો મારા નામે કેમ પથરા તરતા હશે, એ વહેલા ઉઠીને મૂકવા ગયા કે પથરો કોઈ જોવે નહીં એમ. તે હનુમાનજી સાના મના નાનું રૂપ લઈને વાહે ગયેલા. રામ ભગવાને પથરો મૂક્યો ને બુડી ગયો. તે ભગવાનનું મોઢું પડી ગયું કે મારા નામે પથરા તરે હું મૂકું કેમ બુડી જાત, બીજો મૂક્યો તો બુડી ગયો. હનુમાનજી હસવા માંડ્યા. જોયું કે તમે કે પથરા કેમ બુડી જાય છે? કે હનુમાનજી કે ભગવાન તમારા નામે જ આખી દુનિયા તરી જાય, તમે જેને મૂકો નહીં તો બુડી જ જાય ને. ભગવાનના નામથી જ તરાય. આપણથી શું થવાનું છે? માણસ ખોટો અહંકાર કરે છે. કેટલા બધા બોલે હું ધારતો નથી, હું ધારું તો આમ કરી નાખું. તે ધારવા મળો ને કોની હામ દીધા તમને? 10 માળના મકાન થઈ જાય, 200 વર્ષ કોઈ મરે નહીં, કોઈ રોગ ન થાય, બધું ધારવા મળો. બધાને અમેરિકા જતું રહેવાય, કશું ન થાય. હમણે પેરાલિસ થઈ જાય છે ને તો લાંકો પહેરતા નહીં આવડે. હું ધારવાના કશું નહીં થવાનું આપણથી. ધારેલો હું ધારવાનું? અહંકાર આપણામાં આવી જાય. ભગવાન સિવાય કોઈ રસ્તો નથી આ દુનિયામાં. મનુષ્ય અવતારનું ફળ જ ઈ છે કે અંતકાળે પરમાત્મા આપણો હાથ પકડે. તમે આજે અહીં આવડી મોટી સંખ્યામાં પારાયણ સાંભળવા આવ્યા છો, એ પણ તમારા ભાગ્ય ઉદય થયા છે કે સત્સંગ સાંભળવા બેઠા છીએ, આપણે ભગવાનના દરબારમાં બેઠા છીએ. આ કોઈ મનોરંજન કે પાર્ટી કે કોઈ પ્રોગ્રામ એવા નથી, કોઈ સભા એવી કઈ રાજકારણ કે કોઈ વસ્તુ નથી. અહીં ભગવાનનો આપણે સાંભળવાના ગુણ. જન્મ સફળ ભગવાન કરે આપણો. જીવન જીવવાની કળા બહુ જ મોટો વિષય છે, લાંબો. સફળ નથી ગયા દુનિયામાં બહુ મોટા મોટા માણસો. નામ ન દેવાય, બહુ મોટી 4 વ્હીલ ગાડી જેની બહાર પાડી છે વર્ષો પહેલા, જેનું નામ છે દુનિયામાં. એ ગાડીના બનાવનારના માલિક અબજોપતિ આત્મહત્યા કરીને ધામમાં ગયા છે. હું ખોટું જીવનમાં? મુંબઈમાં 3 કરોડના ફ્લેટમાં રહેવાવાળા માણસો 19 વર્ષની દીકરીને એના મમ્મી પપ્પા 5મા માળે જેઠે પડીને આત્મહત્યા કરી છે. મનના દુઃખ જેવા કોઈ દુઃખ નથી. એજ્યુકેશન તમને કામ ન આપે કાંઈ. કેટલા એન્જિનિયરો જેલમાં છે, જોજો તમે. કે તમે તમારા દીકરા દીકરીને હાઈ એજ્યુકેશન આપ્યું એટલે સફળ નથી થઈ જતા. ધર્મના સંસ્કારો છે ને એ માણસને સુખી કરે છે. મહાભારતમાં દુર્યોધન શ્રી કૃષ્ણ ભગવાન એક પ્રશ્ન પૂછે છે કે લડાઈ થવાની છે, એમાં તમે કોને પડખે ઉભા રહેવાના છે? દુર્યોધનને કૃષ્ણ હગ્ગા વેવાય થઈ ચૂકેલા છે. લડાઈ પૂર્વે કૃષ્ણ ભગવાનના દીકરા અનિરુદ્ધ અને દુર્યોધનની દીકરી લક્ષ્મણાના લગ્ન થઈ ગયા છે. સામાન્ય માણસ વેવાયના પડખે જ રહે. ભગવાન એવા નથી વેવાય ફેવાય જોડે રહે, ભક્તોની જોડે રહે. અને આપણે ભક્તોની જોડે ન રહીએ, આપણે વેવાય જોડે રહીએ. વાંક ગમે તે ન હોય ભાઈ, અમારા વેવાય છે બસ. કૃષ્ણ ભગવાન કે છે હું પાંડવોના પડખે નથી, હું કૌરવના પડખે નથી, હું ધર્મના પડખે ઉભો રહીશ. જ્યાં ધર્મ છે ત્યાં પરમાત્મા કે હું છું. જો પાંડવો અધર્મ કરે તેની સાયામાં એને ઉભો રહો. ભગવાનને કોઈ હગુવાલું નથી, કોઈ મોહબત નથી. ભગવાનનો અવતાર ધર્મનું સ્થાપન કરવા આવે છે. અને જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન છે. ભગવાન છે એની જોડે લક્ષ્મીજી છે, અને એનો જ વિજય થાય છે. માણસને એકલા લક્ષ્મીજી રાખવા જ, ભગવાનને નથી રાખવા. રહેતા છે લક્ષ્મીજી, એ તો ભગવાનના પત્ની છે, બધા તમારા ઘરે રહે. ભગવાન કેવા તત્વ છે, આખી દુનિયા તમારી સામે હોય ને, પણ એક પરમાત્મા જો પડખે હોય ને તો આખી દુનિયા તમારો વાળ વાંકો ન કરીએ. પ્રહલાદજીને કરીએ કે કોઈ હોમગાર્ડ વાળો લાકડી વાળો એનો તો પ્રહલાદજી જોડે સિક્યુરિટીમાં પર્વત ઉપરથી નાખ્યા, ઉકળતા તેલમાં નાખ્યા, હાથીનો પગ દીધો છોકરા ઉપર, જીવે ફેક્ચરી નો છું, કશું જ નહીં. દરિયામાં નાખ્યા તોય પાછા આવ્યા, ઝેર પાયું તોય કઈ નો છું, અગ્નિમાં બેહાર્યા તોય કઈ નો છું. આખું સામ્રાજ્ય મારી નાખવા એક બાળક છે, અને કોઈ રક્ષણ કરવા વાળું નથી, પણ ભગવાન હાંચવા વાળા છે. મારવા વાળા કરતા રક્ષા કરવા વાળા મોટા હોય છે. મહાભારતમાં એક વાત એવી આવે છે, ભીષ્મ છે ને એ બહુ જ બ્રહ્મચર્ય નિષ્ઠ હતા, ઈચ્છા મૃત્યુનું વરદાન વાળા હતા, અને એના આશીર્વાદ પડે લડાઈમાં 350 વર્ષની ઉંમર હતી એની. અને બોલે ને ગંગા નદી કહીને ગંગા જળ
એના દીકરા હતા ડાયરેક્ટ, શાંતનુ રાજાના પુત્ર, ભારત દેશના રાજા શાંતનુ, રાજકુમાર હતા ભીષ્મ. એ ભીષ્મએ દુર્યોધનની પત્ની ભાનુમતીને કીધું કે રાત્રે તું આવજે મારી સાવણીમાં એકલી, હું તારા માથા પર હાથ મૂકીશ, અખંડ સૌભાગ્યવતી રહીશ તું, તારો પતિ દુર્યોધન ક્યારેય મરે નહીં. હવે ખોટા માણસના આશીર્વાદ દેવાય આવા? ગમે તે હોય ભીષ્મ, દુર્યોધનને અંબર શું કામ રાખવો છે? તો પાપનો અવતાર છે. કૃષ્ણ ભગવાને પતાવવો છે ને ભીષ્મને બચાવવો છે. જુઓ કોનો વિજય થાય છે. ભલે બ્રહ્મચર્ય નિષ્ઠ હતા અને ગંગાપુત્ર ગમે તે હોય, કૃષ્ણ ભગવાન છે ને એટલા ચાલાક હતા ને, આખી દુનિયાના રાજકીય માણસને ખિસ્સામાં લઈને ફરે ને એટલી ભગવાનમાં બુદ્ધિ હતી, કળાઓ. એને ખબર પડી ગઈ, ભગવાન પહેલેથી સંબંધ રાખ્યો હતો દુર્યોધનની પત્ની જોડે, કોઈ જોડે બગાડાય હતી ધૂળી જેવાની જરૂર પડે ગમે ત્યારે. ભગવાને સંબંધ એવો રાખ્યો હતો એ થોડું, તે કૃષ્ણ ભગવાને ખબર પડી ગઈ કે દુર્યોધનની પત્ની રાત્રે જશે ને ભીષ્મ જો આશીર્વાદ આપશે ને તો એનો સાંડલો નહીં પૂછાય, તો દુર્યોધન મરશે નહીં. એટલે તરત ઈ ગયા ભગવાન, એકાંતમાં મળી લીધું પાછું. મળવું કેવી રીતે પાછું? પેલાના બૈરા બહુ ફરી ફરી ન કરે, બારે આવ્યું બાઇક લઈ, એટલે મળવું કેમનું? ઘરમાં જવું, બધા ભેગા હોય ને. આ દુર્યોધનનું સામ્રાજ્ય હતું, ભગવાને ગોઠવણ કરી લીધી. અને ભાનુમતીને કીધું ભીષ્મની સાવણીમાં જ જવાની છે. એ કે આ જવાતું હશે કે? મર્યાદા તો જુઓ પેલા લાઇટું નહીં, અને એકલા જવાય રાતના ટાઈમે? કે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મને દેવાના. પણ ભીષ્મ ક્યાં મરી જવાના? ઈચ્છા મૃત્યુનું વરદાન છે. કાલ જજે ને, આજે સમય નથી હારો. એને ભગવાનમાં થોડુંક હેત, કૃષ્ણમાં એને ખબર હોય ને મારો ધણી કેવો છે મોહ. એ કે હારું હું કાલ જઈશ. આ બાજુ કૃષ્ણ ભગવાને દ્રૌપદીને તૈયાર કરી. દ્રૌપદીને કે ઘૂમટો કાઢીને હાલ મારી ભેગી રાત્રે. ચોકીદારને કહી રાખેલો ભીષ્મ એકલી સ્ત્રીને અંદર સાવણીમાં આવવા દેજે. તમે નહીં માનો, કૃષ્ણ ભગવાન દ્રૌપદી બની ગયા અને પાંડવો ભેગા રાત રહ્યા. પાંડવોને ગંધ નો આવવા દીધી કે તમારી ઓરિજિનલ પત્નીને હું લઈને જાઉં છું અને હું પત્ની રૂપે તમારી ભેગો રહું છું. આ ભગવાન તો કેટલી સહાય કરે છે. દીકરા ઊંઘી ગયા હોય ને મા બાપ એને રક્ષા કરતા હોય. અને પેલા ચોકીદારે કૃષ્ણને રોક્યા અને દ્રૌપદીને ભગવાને કહી રાખેલું ઘૂમટો તું ખુલ્લો ન કરીશ, મોઢું ન દેખાઈ જવું જોઈએ. એટલે ત્યાં ગયા ને ભીષ્મ બેઠા હતા સાવણીમાં, આશી મશાલ બળે, પેલા લાઇટું નહીં આવે એલોજનનું. તે ખોળામાં માથું મૂક્યું દ્રૌપદીજી. જે ભીષ્મ પિતાએ હાથ મૂક્યો માથા પર, અખંડ સૌભાગ્યવતી રસ કે. પછી દ્રૌપદી ઘૂમટો કાઢી નાખ્યો કે ભીષ્મ દાદા તમારા આશીર્વાદ ફળશે ને કે તને તો બોલાવી નહોતી ને આવી કેમ તું એકલી તો આવે નહીં, તને ખબર કોણ? મેં તો ભાનુમતીને બોલાવી કે કૃષ્ણ ભગવાન મને લઈને આવ્યા. ક્યાં છે? કે બાર ચોકીદારે રોક્યા છે ને. તે ભીષ્મ ઉભા થઈને ત્યાં ગયા. કૃષ્ણને કે તમે આને લઈને કેમ આવ્યા? કે એ વાત પછી કરું, પણ તમારા બોલ્યામાં તમને વિશ્વાસ છે કે તમે બોલ્યા અખંડ સૌભાગ્યવતી રહીશ તો રહેશે કે નહીં રહે? પેલા જવાબ આપો. તમારા વચનમાં તમને શ્રદ્ધા છે? એ કે રહેશે. અખંડ સૌભાગ્યવતી તો તમે કીધું છે ને કાલે હું અર્જુનને મારી નાખીશ. એને જ મૂંઝવી નાખ્યા. ભીષ્મ જ કૃષ્ણ. અર્જુન મરી જાય તો ક્યાંથી સાંટલો રહેવાનો છે એનો? ભીષ્મ કેવું આવેગમાં બોલ્યો છો. આ રાજી છે કે અખંડ સૌભાગ્યવતી એટલે પાંચે પાંડવોને કાંઈ ન થાય. અમતા એવા 1000 ભીષ્મ આવે ને સામે તો કૃષ્ણ કાંઈ ન થવા દે. ભીષ્મ હું ગમે તે ના હોય, ભગવાન આગળ હું વેલ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાને ટચલી આંગળી રાખ્યો તો ગોર્ધન પર્વત, મતલબ કેટલો ગિરનાર કરતા મોટો છે, બોલો 100 કિલોમીટરના એરિયામાં. એ 3 દાડા રાખ્યો આંગળી ઉપર. આપણે ઈંટ તો રાખો આમ ભાંગી જાય આંગળી આપણી. 12 વર્ષની ઉંમરે કંસને મારી નાખ્યો કૃષ્ણ ભગવાને. દિલ્હીમાં હમણાં એક ભાઈ કૃષ્ણ પ્રગટ થયા, દિલ્હીમાં થોડા વર્ષો પહેલા. જે ગોપીઓ ભેગા રાસ રમે, બધી છોકરીઓને ગોપીઓ બનાવી કે હું કૃષ્ણ છું. મોર પીસું રાખે, મુંગટ પિતાંબર પહેરે, વાંસળી વગાડે પાછા, અને બધી છોકરીઓ ભેગા રાસ રમે. એમાંથી તો કઈ હરખું રે. એક જણે કેસ કર્યો કે ગડબડ થઈ છે. તેના બાપે કેસ કર્યો, પોલીસ પકડી ગયા કૃષ્ણને. કૃષ્ણ કે આ બધી ગોપીઓનું કૃષ્ણ છું? એ કે કેમ મને પકડો છો? કે કૃષ્ણ તો કાળીનાગ ના છો, તો તમે ઘેરું પકડી લો ને. ક્યારે? એ કે આ જન્મમાં એક જ પ્રકરણ રાખ્યું છે રાસ રમવાનું, બીજા બધા બંધ રાખ્યા હતા. હવે આવા ડુપ્લિકેટ કૃષ્ણથી કઈ થાય? એક ગામમાં છે ને રામલીલા રમાતી હતી. રામલીલા એટલે ખબર ને, પેલા ટીવી નહોતા ને, ભવાયા બહુ રમે. એમાં રામ ભગવાન બને, લક્ષ્મણજી બને, હનુમાનજી બને, અને એક છોકરાને સીતા બનાવ્યા.
છોકરો દાઢી મૂછનો ગયો હોય ને એવાને બનાવાય પાછો, નકર છોકરા જેવું લાગે, રૂપાળો હોય, દેખાવડો હોય, અમુક છોકરાની હાલે બૈરા જેવી હોય, બધું આમ છે. એટલે એવાને બનાવ્યો, સીતા બનાવી, ફૂલ ડ્રેસ પહેરાવી દીધો, બધા કપડા, અને તમને લાગે સીતા જ છે. હવે એ છોકરાને સિગારેટ પીવાની ટેવ પાછી. હવે છે ને પડદા રાખેલા, એટલે પેલું બદલાય ને અંદર બધું, પડદા બંધ કરીને બદલવાનું હોય, બેઠક ને પાછા પાત્રો બદલાતા હોય, એટલે બે છોકરા ઉભા રાખેલા આવા કે પડદા ખેંચી લેવા અમુક ટાઈમે કહીએ ત્યારે, અને બધું તમે જેટલું ઓડિયન્સ જોવા આવેલું એમાં પેલો સીતા બન્યો હતો ને, સીતાના ડ્રેસમાં સિગારેટ હળગાવી, પડદા બન્યા હતા એટલે કે વાંધો નહીં, ફૂંક મારી લઈએ આપણે, વરાપ આવી છે ને બરાબરની, અને મોઢામાં ધુમાડ્યા છોકરાએ પડદા ખેંચી લીધા. જોવાની ઉતાવળ હોય ને હવને, તમારી જેવા કેમ ખેંચે, બહુ ટાઈમ થઈ ગયો, અને પેલા મોઢામાં ધુમાડા રહી ગયા સીતાના. બીડી તો હાથમાં ઓલવી નાખે, ફરફોલો પડે તો, પણ ધુમાડા ધડા બહાર જ નીકળે, એ પેટમાં થાય જ નહીં. હવે હનુમાનજી આવ્યા અશોક વાટિકામાં, રામની અંગૂઠી આપી, અને સીતાને બોલવાનો વારો આવ્યો. એ કે જવો રામના વિયોગમાં મારું હૈયું હળગે, જવો ધુમાડા બહાર આવ્યા. એ હવે આવા ડુપ્લિકેટ સીતા ને ડુપ્લિકેટ હનુમાનજી હાથે કામ થાય આપડા? એ જીવન સફળ કરે આપણું? આવા કેટલાય ડુપ્લિકેટ આટા મારતા હોય બહાર, ફસાવાનું નહીં ધ્યાન ત્યાં. હાચા ગુરુ હોતા ને ભગવાનનું શરણું લેવાય, ગમે તેવા કંકુ કાઢે ઢેકડા કરી તો જાદુગર કહેવાય બધા. એમાં શું છે હવે? એ તો ચાલાકીઓ છે બધી. મહાન નરસિંહ મહેતા કંકુ કાઢતા હતા, મીરાબાઈ બધે, તુલસીદાસ ને હનુમાનજી ને એવું કર્યું, આમ કંકુ કાઢે, આમ કાંઈ ન હોય પાછું, આમ કોરા થાય, આમ કરે તો કંકુ નીકળે. હવે એમ કંકુ નીકળતું હોય તો કંકુ કેટલું મોંઘું હોય, આખો દાડો ઘસને ડબ્બા ભરીને તારે બૈરી વેચા કરે. અહીં હું કામ રોટલા માગવા આવ્યો કોકના ઘરે? આ તો બધા એવા હોય ડુપ્લિકેટો બધા. ભગવાન સિવાય ક્યાંય કોઈ આપણું કામ કરે એમ નથી. એક પરમાત્માનો આશરો આપણે દઢ હોવો જોઈએ અંદરથી. એક મારા તારણહાર ભગવાન છે, જે ભગવાનને માનો એ તમે માનવા, એટલે અંદરથી માનવાના, ઉપર ઉપર નહીં. ખાલી અગરબત્તી કરી 10 વર્ષ અગરબત્તી જ રહેતી હોય, દીવો તો આવડ્યો તો, આરતી તો શીખ્યો જ ન હોય ભાઈ 25 વર્ષે. રામ ભગવાનના ફોટા રાખો તો લક્ષ્મણને રામને પ્રેમ કેવો હતો, કેવું જીવન જીવી ગયા. ભરતજી બોલ્યા કે એક દાડો મોડા આવશો, અગ્નિ સ્નાન કરી જશું, આ રાજ તમારું છે. દશરથ રાજાના વચને રામ 1 કલાકમાં નીકળી ગયા જંગલમાં. આ રામને માનની તો રામાયણમાંથી આજ ઉપદેશ આપણે લેવાનો છે, પિતાની આજ્ઞા પાળવી જોઈએ આપણે. 1 કલાકમાં નીકળી ગયા, એક પ્રશ્ન કર્યો નહીં કે ભાઈ પતિ પત્ની વરદાન માંગ્યા છે, અમને શેના માટે ભાઈ જંગલમાં મોકલો છો? એમ હું ગુના કર્યા? 6 ભાગ આપી દો, અમારો જે નીકળે, હાલો નોખું થઈ જવું તમે. અથવા સીતા રહી જાય જનક રાજા ત્યાં મિથિલામાં, એને કોઈ ભાઈ નહોતા, ઘર જમાઈ તરીકે અમે 14 વર્ષ ગમીને રહેશું ભાઈ, અહીં નહીં રહી. કશું બુદ્ધિ ન વાપરી, કશું સામાન્ય ભેગો નહીં, કશું જ નહીં. નકર માણા હું 2 દાડા રાહ જોવે, ભાઈ કંઈક વિચાર બદલાય, કોઈ સમજાવાળા મળે, જવું નહીં આપણે ભાઈ, ઉતાવળ હું જઈશું કાલ, કલાકમાં કોઈ નીકળી જ ન જાય. અત્યારે અમથાય ન નીકળે, કોઈ જાય જ નહીં. ડોહાર મુખ્ય તમે જવું વૃદ્ધાશ્રમમાં, અમારે છે ને ઘરમાં નીકળવાનું. રામ સીતા, રામ એક શબ્દ બોલ્યા નહીં. રામ તો ન બોલે, પણ સીતા માતા બોલે કે ના બોલે? કઈ જોડે બેઠક ન કરે, મારા પતિ જંગલમાં કેમ જાય છે, મીટિંગ કરી મારી જોડે, શું છે પ્રશ્ન? લાય અત્યારે વહુ હાહુ ને ઊંચા કરી નાખે. સીતા માતા કઈ બોલ્યા નહીં. આ બધા પાત્ર જુઓ. રામ ભગવાન પૂછે છે લક્ષ્મણજીને જંગલમાં. સીતા માતા 18 વર્ષના હતા, જંગલમાં ગયા હતા. રામની ઉંમર 26 વર્ષની હતી. આ ભારત દેશમાં સીતા તેટલું રૂપાળું કોઈ નહોતું, અને યુવાન હતા ને એકાંત હતો ને 14 વર્ષ જંગલમાં રહ્યા. લક્ષ્મણજી ક્યારેય સીતાનું શરીર જોયું નથી, એને કપડા જોયા નથી. 14 વર્ષના ઇતિહાસમાં હગ્ગા ભાભી છે એના, હેઠું જોઈને વાત કરે, અવળું જોઈને વાત કરે. રામચંદ્ર ભગવાન હલી ગયા ની પૂછ્યું લક્ષ્મણજીને, તારામાં આવો સંયમ કેમ રહે છે એટલો બધોય? તારે લક્ષ્મણજી રામને કહે છે કે જેની માતા પતિવ્રતા હોય, જેના પિતા ધર્મવાળા હોય, એનો દીકરો ક્યારેય સંયમમાંથી ચલાયમાન થાય જ નહીં. રામાયણ શીખવે છે આપણને ધર્મના સંસ્કારો. ધર્મ માણસને શાંતિ આપે, ચારિત્ર શીખવાડે. માણસ ટેન્શનમાં રહે છે ને, એનું મૂળ માણસ બોર્ડર બહાર જાય છે. જો ધર્મમય જીવન જીવે, થોડા પૈસા તમે આનંદ કરી શકો, ભલે કાંઈ ન હોય તમારે આગળ, પણ શાંતિ હોય.
હું ગયો હતો પારણ કરવા પૂનામાં ગયા વર્ષે. એક એન્જિનિયર એક બિલ્ડરને લઈને આવ્યા મારે ઘરે. હવે આમ દૂરના હગાઈ થતા હતા અને બિલ્ડર તો બહુ સત્સંગી નહીં ને એન્જિનિયર થોડાક ભાવવાળા. મને કે સ્વામી આને દારૂ પીવાની લત થઈ ગઈ છે, છોડાવો ને કે છે આ બિલ્ડરને. મને કે એટલે આપણે શું કહીએ ને, એટલે આપણે એકદમ તો કઈ ડોક્ટર રણજીતસિંહ લઈને ઓછા તરત ઉભા હોય, થોડીક વાર પૂંપડું કહે પૂછે આમ તેમ. પછી મેં એને પૂછ્યું, મેં કીધું કેટલી ઉંમર છે તમારી? એ કે 52 વર્ષ થયા. મેં કેટલા વર્ષથી દારૂ પીવો છે? કે 2 વર્ષથી. મેં 50 વર્ષ પછી હું વિટામિન ખૂટ્યા તમને? કે તમારે પીવાનો વારો આવ્યો કે તમને ના ખબર પડે? મને કે મેં કીધું પાડો ને તમે. કે મને ટેન્શન હોય કે મેં ટેન્શન હોય ને દારૂ પીવો જોઈએ, એ વાત તમારી માન્ય કે બરાબર, ટેન્શન હોય દારૂ પીવો જ જોઈએ. મને કે મેં તમે દારૂ પીવા મળ્યા ઘરમાં કોઈ ટેન્શન છું કે મારી બૈરીને થયું હોય કે મારી પત્નીને થયું? મેં કીધું એને ટેન્શન છું તેને દારૂ ન પીવો જોઈએ, તમને ટેન્શન છું તેને દારૂ પીવા મળે. તમારી પત્નીને ટેન્શન છું તેને પીવડાવો. કે કોને ટેન્શન થાય? દીકરા દીકરીઓ. મેં એને પીવડાવો. આખું ઘર દારૂડિયું થઈ જાવ એટલે બાજુવાળાને ટેન્શન થાય, એને પીવડાવ મળો. આખું ગામ દારૂડિયું થઈ જાવ એટલે સુખી થશો. કે મને કે હવે જવા જો ને હાલો મૂકી દઉં, તમે તો બહુ લપ કરી. મને કે છોડી દીધો બચારે, સારું છોડી દીધો. એટલું ઘરમાં આગ લાગે ને તારે કેરોસીનનો બંબો ના બોલાવાય, પાણી નો બોલાવાય. એમ અશાંતિ થાય ને તારે દારૂનો આશરો ન લેવાય, ધર્મનો આશરો લેવાય, ભગવાનનો આશરો લેવાય. ભગવાનને પ્રાર્થના કરાય, મંદિરે અવાય, કથામાં બેહાય, શાંતિ થાય આપણને. અંદરની શાંતિ છે ને ક્યાંય નથી, કોઈની આગળ નથી, કોઈ આગળ. કેવા કેવા માણસો આજે જુઓ, કૃત્રિમ સુખ બધાય. તમે છે ને નવા નવા વેવાય હોય ને તમારા, નવા વેવાયની વાત કરો, તાજા તાજા ભજ્યાનો મહિમા બહુ તાજું હોય ને બધું. એમ નવા નવા વેવાય કર્યા હોય ને દીકરી આપી હોય ને ઘરમાં જમવા ગયા હો, ફૂલકા બનાવે તે દાડે ગરમ ગરમ. નવા વેવાય આવ્યા હોય ને પછી 2-3 ફૂલકા ખાઈને શું કે બસ રાખો રાખો, બસ બસ. ભાઈને 8-10 ખાઈ જવા હોય, પણ શરમ આવે કે વેવાઈને એટલું બધું ખાઈશું કેવા લાગશું આપણે. એક ભાઈ વચ્ચે વાત કરું કે એક ભાઈ લગ્ન નવા નવા છે ને તે જમવા બેઠા બહાર ઓસડી, એની પત્ની રોટલા ઘડે. સૌરાષ્ટ્રમાં ફૂટ બાય ફૂટના રોટલા બનાવે, જાડા 1 ઇંચ જાડા ગેજ હોય એનો, બાજરાના અવડા મોટા રોટલા હોય. તે પેલા ભાઈ 5 ખાધા અને 6થો રોટલો ગયો એટલે એની પત્ની પૂછ્યું, એ છોકરાની બેન સર્વિસ આપે, બહાર આપવા જાય, પેલું બહાર ઓસરીમ જમે અને ઘરમાં ચૂલામાં રોટલા બનાવે. હજી 10 દાડા છે ને એટલે એ છોકરાની પત્ની રોટલા ઘડતી છે ને એને પૂછ્યું આ છોકરાની બેનને, એ કે બારે કેટલા જણા જમે છે? કે 6 રોટલા ગયા. એ કે મારા ભાઈ એકલા જ જમે છે. કે તમારા ભાઈ મારા ભાઈ આજથી કે માર નથી રહેવું જોડે. કે અરે માણસ છે એ કે આ તો ઠીક છે રોટલા છે અને ફૂલકા ખાવા જ મારે 200 બનાવવા પડે. કે બાવડા તૂટી જાય મારા, માપનું ખાવું જોઈએ ને. એટલે નવા નવા હોય ને માણસ મોભામાં રહી જાય. પછી ઘરે આવીને શું કરે? ફ્રીજ ખોલે, સફરજન પીડ્યું છે, કઈ સેવ મમરા છે, કઈ ફાકડો મારે, કારણ કે ભાઈ ભૂખ્યો છે એટલે. ધરાણેલા માણસ ડબ્બા ન ખોલે. આખી દુનિયા ભૂખી છે, અબજોપતિ ભૂખ્યા છે, માનના ભૂખ્યા છે, વિષયના ભૂખ્યા છે. ફાંફા જ મારે છે બધા, આમથી સુખ લઈ લી, હું આમ કરી લઉં, આમ કરી લઉં, ટૂર મારી આવું. ભાઈ ગમે ને જા, મન ભેગું છે. કોઈ પણ દુનિયાના ખૂણામાં જા ને મન ભેગું છે. એક ભાઈને ગામમાં નાનો હતો ને ત્યારથી બધા મૂર્ખ્યો કે મૂર્ખ્યો છે. એટલે એ ભાઈ છે ને બાર ગામ રહેવા જતા રહ્યા કે હાલો 2 છોકરાને બાપ થયો, મારા હાળા મળવા આવે ને આખી ગામના એ મૂર્ખ્યા, કેવું કહેવાય. તે વહેલો 2 વાગે ઉઠીને હાલવા જ મળ્યો ને ક્યાંય ક્યાંય નીકળી ગયો દૂર સેલવા સુધી. એક ડોશીમાં પાણીના માટલા લઈને બેઠેલા, પેલા બિસ્લેરી બોટલ લઈને પરબ હતા પાણીના. તે પેલા ભાઈ કે માથી પાણી પાછો, કે પ્યાલા નથી લાવી, માટલા ભર્યા છે, પ્યાલા હજી લાવવાના બાકી છે. ખોબો વાળે તો રેડું, ત્યાં આમ ખોબો વાળ્યો, આમ આમ વાળવો જોઈએ ને, આમ અવળો વાળ્યો. ડોસી કે મૂર્ખો લાગે તું? કે તમને કોણ કહી ગયું મારા ગામમાં થઈને વહેલું? તમારા લક્ષણ ભેગા આવ્યા થયા જોડે જોડે. એમ સ્વભાવ છે ને ઓફિસર થઈને તોય ન જાય.
તમે એન્જિનિયર થાવ તો ક્રોધ જાય, તે નવા બગલા ભરાવા તો ક્રોધ જતો રહે, ઈર્ષ્યા જાય, માન જાય. ગીતામાં ભગવાન લખ્યું કામ, ક્રોધ અને લોભ નરકના દ્વાર છે. જીવન બહુ દૂર છે, જીવન એક સંઘર્ષ છે, જીવન ઘડવું પડે આપણે. અક્ષરધામમાં પથરો મૂક્યો છે, જાતે ઘડે છે, હથોડેથી અડધું ઘડેલું દેખાય. દિલ્હીમાં ફરતો પથરો મૂક્યો છે. ભગવાને પથરા આપ્યા છે, રામ બનાવવા, રાવણ બનાવવા, કંડારવાનું આપણે છે જીવનમાં. તમારા દીકરાઓ કેટલા બાળકો આગળ બેઠા હતા, આમાંથી કેવા બનાવવા એ મા બાપના હાથમાં છે. આ છોકરા મા બાપ હોય એવા છોકરા થશે, ધરતી એવા છોડ થાય, જેવી જમીન એવું ઉગે. આફ્રિકામાં સ્વામીજી ગયા હતા, એક ભાઈના ઘરે પધરામણી કરી. તે ભાઈ કે મારો છોકરો દારૂ પીવે છે, કે છોડાવો ને કે બધા સંસ્કારો ભારતના ખોઈ નાખ્યા છે. અમારે કોઈ દે હતું જ નહીં કુટુંબમાં આવું બધું. તે સ્વામી વાત કરી પ્રમુખ સ્વામી છોકરાને કે દારૂ હું કામ પીવે છો કે છે, બીજું કેટલું ભગવાને પીવાનું બનાવ્યું દારૂ, અને તારા પપ્પાને ગમતું નથી કે રવાજો નહીં, કે મારા પપ્પા મારી ભેગા બેસીને પીવે છે, એક બાટલામાં પહેલો ફટકાડીને પીએ. સ્વામી કે તમે છોડો ને તાર, એ કે મારે કેટલું જીવવાનું આવે, મને પી લેવા જો ને, આને વાત કરો કેટલું. આ ક્યાંથી છોકરામાં આવે. રામ જેવા દીકરા જોઈ તો દશરથ થવું પડે. સારા સંસ્કારો મેળવવાને એની બોલબાલા છે દુનિયામાં. પ્રમુખ સ્વામી મહારાજ આગળ કાંઈ બીજું નહોતું, એક હોદ્દો નહોતો ભારતમાં કોઈ ખાતું, એક પાય એના નામે નથી. એને કોઈ ઓફિસ નહીં, કોઈ મોબાઈલ નહીં, કોઈ ચાવી નહીં, કોઈ દસ્તાવેજ નહીં, કોઈ બેંકમાં ખાતું નહીં. 6 ચોપડી ભણેલી વ્યક્તિ આ દુનિયામાં કરોડો માણસોના શરણોમાં જીવન અર્પણ કરી દે એવી ભાવના એનામાં સમાજમાં કરી. શેનથી કરી છે? જીવનથી કરી છે. જીવન કથા કરવી એટલે કઈ જીવન નથી બની જતા. કથા કરવી એક કળા છે, બોલનારા તો બહુ છે દુનિયામાં. દૂધ ઉપર પુસ્તક લખવું હેલું છે, એને કઈ લાભ ન થાય, પીવી એને લાભ થાય, લખે શું લાભ થાય? એમ કથા કરી લાભ નથી થઈ જતો, કથા જીવનમાં આવે. બધું જાણે, બીડી પીતો જાણતો જ ખોટી વળગી છોડે નહીં, બોલે બધાય. જે માણસો ખોટું કરે ખબર નથી હું ખોટું કરું છું, ભેળસેળ કરું છું, ચોરી કરું છું, પાપ કરું છું, વ્યસન કરું છું, એ બધું ખોટું છે. ભગવાને શરીર આપ્યું છે આપણને, શેના માટે વ્યસન કરવાના તમારા લોકો? તમને મર્સિડીઝ ગાડી ભેટ આપી હોય, 75 લાખ રૂપિયાની ગાડી, 1 કરોડ રૂપિયાની આવે છે, અને તમે સાણવાસી ભરીને ડમ્ફરિયા જેમ ખેતરમાં લઈ જાઓ, આપવાવાળાને દુઃખ ન થાય કે આ ઉકળો ભરે છે ગાડીમાં? ભગવાનના શરીર આપ્યું છે તે વ્યસન કરવા આપ્યું છે. આ શરીર આપણે નથી નક્કી કર્યું, કેટલું જીવવું આપણે નક્કી કર્યું છે? આપણા હાથમાં કાંઈ નથી. ભગવાને આ શરીર આપ્યું છે, ભારત દેશમાં જન્મ આપ્યો છે. બહુ દયા છે પરમાત્માની. ભારત દેશ જેવો 220 દેશો છે ભારત ઉપર, બોલે દુનિયા ઉપર. પવિત્રમાં પવિત્ર ભારત દેશમાં આપણે ભગવાનના શરીર આપ્યું છે. કેવું શરીર આપ્યું છે? ભારત માતા કહેવાય છે. કોઈ અમેરિકા માતા, જર્મની માતા કે બોલાય? ભારતમાં ભગવાનના અવતારો, ગંગા, યમુના, સરસ્વતી, જમના નદીઓ, હિમાલય, તીર્થો, સંતો, મોટા મોટા ધર્મગુરુઓ, ધર્મ ગ્રંથો, આ બધું ભારતમાં છે. આધ્યાત્મિકતા એમાં ગુજરાત જેવું કોઈ રાજ્ય નથી 29 રાજ્યોમાં. દારૂબંધીની છૂટી બંધ હોય ને, દારૂબંધી આખી પૃથ્વી ઉપર દુનિયાના તોય પણ રાજ્ય દેશોમાં માત્ર એક ગુજરાત છે ખાલી. એટલે લોકો દમણ સુધી જાય છે અહીંથી. ગુજરાતમાં બંધી છે. એ ભગવાન સ્વામિનારાયણની આ કર્મ ભૂમિ છે, અને એમાં આપણે શરીર સારું રાખ્યું છે. બેરા હોય, લૂલા હોય, આંધળા હોય, હું ભગવાન ભજી? ભગવાન શરીર સારું રહે. 70 વર્ષે ઘણા ડોહા ગાઢા માણસો બોલે મારું શરીર સારું થાય ને તો મંદિર જવું. 70 વર્ષ સારું જ હતું, ક્યાં ગયા હતા અત્યાર સુધી? પછી હું કોઈનો આ દુનિયામાં કાંઈ નથી. કોઈ ફાંફા મારતા જ નહીં. પરમાત્મા સિવાય કોઈ આપણું નથી. અને ભારત દેશમાં આપણે ભગવાનના અવતારો છે, મહાન પુરુષો બતાવે છે, આધ્યાત્મિક માર્ગ આપણને બતાવે છે. કાંઈ દુનિયામાં દોડવા જેવું છે જ નહીં કોઈને. સ્વાર્થી દુનિયા છે, આખી સ્વાર્થમય છે સંસાર, આખો સ્વાર્થમય. સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લથબથી.
ગીતામાં ભગવાન કે શાસ્ત્રમાં લખ્યું છે કે ધનાની ભૂમો પશ્વષ્ટ ગોષ્ઠે નારી ગૃહેદારી સખા શમશાને દેહ ચિતાયામ પરલોક માર્ગે ધર્મનું ગો ગત સતી જીવ એક. બધું જ અહીં પડ્યું રહેશે, ધર્મ ભેગો આવશે. જોડે ખાલી બે જ વસ્તુ આવે, પાપ ને પુણ્ય. કોઈનું નથી. એક બેન હતા ને, એના પતિને કે વાડામાં કોબીજ વાવી છે ને, તે કોબીજનો દડો લેતા આવો ને કે આપણે બટાટા કોબીજનું શાક કરવું છે. કોબી બટાટા મિક્સ શાક કરે ને, તે ભાઈ દડો લેવા ગયા ને એને હાર્ટફેલ થઈ ગયું ને. તે કુટુંબી બધા ભેગા છે ને એને પતિને પૂછ્યું કે કેમ કરતા, શું થયું? કે કોબીજનો દડો લેવા મોકલ્યા ને એને હાર્ટફેલ થઈ ગયું. તે તમે શું કર્યું? એ કે અમે એકલા બટાટાનું શાક કરી નાખ્યું. પહેલું એલા દવાખાને લઈ જાય કે એમ પૂછે ત્યાં છે કોઈનું? કોઈને પડી નથી. મરી જાય તો પેલા એફડી જોઈ લે, હોને વીટીયું કાઢી લે, પછી બહુ લોકોને બોલાવે, હાલો ભાઈ અમારે મરી ગયા, પેલા બધું વીણી લે હોય. આ બધું છે ને દુનિયામાં કાંઈ નથી, બધું બહુ સ્વાર્થની કેટલી વાતો આવે છે. માટે આપણે ભગવાનના છીએ. ઋષભદેવ ભગવાન થઈ ગયા. 24મો અવતાર હતા. 24 અવતારમાં એના દીકરાને 100 દીકરાને બેહારીને રોજ સત્સંગની વાતો કરતા, ભગવાનમાં જોડાઓ, દિવ્ય તપ કરો, નિયમ પાળો. ભગવાનનો અવતાર હતા. 100 દીકરા, પેલા મંત્રથી દીકરા થતા, સતીના સતથી, ઔષધથી. 100 દીકરાને બેહારીને રોજ સભા કરે. ભારત દેશના રાજા થઈ ગયા ઋષભદેવ. એ રોજ સાંજે સત્સંગ કરે પરિવારને બેહારીને. રાજા હતા તો પણ. નાયમ દેહો દેહભા જાનૃ લોકે કષ્ટાન કામા અર્હતે વિડભુજમી તપો દિવ્યમ પુત્ર કા એન સત્વમ. હે પુત્રો, દિવ્ય તપ કરો, તમે અનંત સુખ પરમાત્માનું પ્રાપ્ત કરો. આપણી સંસ્કૃતિ આ છે. હવે છોકરાને આપણે નાના બાળકો હોય, તમે શીખવાડો છો આરતી? હું નથી કહેતો સ્વામિનારાયણ શીખવાડો, જેને માનો એની. તમારા સંતાનોને આરતી શીખવાડી ઘરમાં? બધા મુસ્લિમ કુરાનો વાંચે છે, નમાજ પડવા જાય છે, એના ધર્મને છુપાવતા નથી. અને આપણે આપણા ધર્મની અંદર છોકરાઓને, આ તો 2 વર્ષના છોકરા હોય ને 3 વર્ષના, ખોળામાં બેહારે, ટીવીની સામે રિમોટ આપે એને, અને પાછા શું વાતું કરે, અમારો દીકરો 3 વર્ષનો છે પણ બધી ચેનલો ફેરતા આવડી ગયેલો, એટલો હોશિયાર. અમારે એ હોશિયાર કહેવાય? એ મોટો છે ને તમારી ચેનલો ફેરવી નાખશે. આ ધંધા શીખવાડવાના કે માળા, દીવો, આરતી શીખવાડો, 2 મંત્ર શીખવાડો, ભગવાનના નામ ગોખાવો નાનપણમાંથી. આ કોણ શીખવાડશે ધર્મ? તમારા પૈસે તમારી આબરૂ ખોઈ નાખે છોકરા. જો જુગાર ને દારૂના અવળા રવાડે ચડશે ને, તમારા ઘરની શાંતિ હણાઈ જશે, લીવરો ખલાસ થઈ જાય છે, એની આવડતા પૂરી નહીં કરી શકે. મનુષ્ય અવતાર એનો એળે જશે. ભગવાન લેવા નહીં આવે. ભગવાન લેવા ના આવે તો યમરાજ આવે. ત્રીજું કોઈ હોય તો તમે બોલો. છે કોઈ? ખોખરી દોણી માતારી આગજ કાઢશે ને મસાણે લાકડા લેવાશે. સઘળું કુટુંબ તને સળગાવી દઈને પછી 12માના લાડવા ખવાશે રે. આવું તારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. ખોખરી દોણીમાં આગ કાઢે, સમસાને લાકડા, 4 જણા વાહડા લઈને ઉભા રહે, ખોરીને બાળી દે. કાચું નું રહેવું જોઈએ. અને કોણ હળગાવે? અગ્નિદાહ કોણ મૂકે? દીકરો જ મૂકે. ભલે ને 200 જણા હોય, તમે ખસી જાઓ, મારા પપ્પાને હું જ હળગાવું, તમે હું હળગાવતા? અને લગાવે. ભલે ને રસ ખાધા ને શ્રીખંડ ખાધા ને ડિસ્કો કર્યો, પણ શમશાનમાં રખ્યા ઢગલા છે. આજ નહીં તો કાલે તો 5-25 વર્ષે ફિક્સ છે. બીવડાવવાને છે એવા તમને, સાવધાન રહેવાનું. આપણે તમને થાય કે તો મરી જવાની જ વાત. હું નડિયાદ કથા કરતો ને, તે ઘનશ્યામભાઈ વાહે રહેતા, મને કે મરી જવાની શું વાતો કરો છો તમે? મને ઊંઘ નથી આવતી રાત્રે. પછી આ બગલા, આ પરિવાર છોડીને આપણે એકલા જતું રહેવાનું ઘરમાંથી? બાળી જશે આપણને. મેં કીધું જો મરવાનું તો શાસ્ત્રમાં લખ્યું છે, એટલે એમ કહે તમે 200 વર્ષ જીવો, મારે ક્યાં ટિફિન મોકલાવું? આ લખ્યું છે એ વાત કરી છે. કીધું મરવાનું તો ફિક્સ છે જ. તે બસ મળે કે ન મળે, વરસાદ પડે કે ન પડે, મરવામાં એવું છે મરીએ કદાચ નોય મરીએ, એ તો નક્કી છે. ગમે તે ના હોય, કોઈ પણ દુનિયાનો ઓટો માન થતા હોય,
પૃથ્વીને છોડવાની છે એક દાડો, ફિક્સ છે આપણું. મર્યા પહેલા જે માણસ કામ કાઢી લે બુદ્ધિશાળી, એનું જીવન સફળ. જે કરવા આવ્યા છીએ કરી લેવાય. આપણે આ પૃથ્વી પર આપણે શું કરવા આવ્યા છીએ? વિષયોમાં આનંદ છે, સ્ત્રીઓમાં આનંદ છે, પૈસામાં છે. સ્ત્રીઓનો આનંદ વધે. અમારે ક્યાં કઈ સ્ત્રીઓ છે? તો તમે અમને પગે લાગો. એટલો તમારે બધા સ્ત્રીઓ છે, અમારે કોઈ સાચું નથી. અમારે સ્ત્રી જોડે બોલવાનું નથી, જોવાનું નથી, ને કાંઈ વાત નથી કરવાની. આ જીવન જિંદગીમાં નહીં. અમારે નિયમ છે ભગવાનનો, મર્યાદાઓ છે. આ બધી સાધુ થયા છીએ અમે. પવિત્ર રહેવાનું, ભગવાનમાં જોઈન્ટ રહેવાનું. એટલે તમે પગે લાગો, સ્વામી આશીર્વાદ આપો. સ્વામીને ભટકતું હોય હું તમને આશીર્વાદ આપે. અમારા અહીં માઇનસમાં હોય તમને દે હું આશીર્વાદ? સ્ટોક હોવો જોઈએ થોડો આશીર્વાદનો. સંતોના જીવન એટલા પવિત્ર અને સ્થિર હોય, ભગવાનમાં જોડાયેલા. એટલે સ્ત્રીઓ નથી. ઘણા વરરાજા જ આશીર્વાદ લેવા આવે. એટલે પાણી ના આવે. સ્વામી આશીર્વાદ આપો, સુખી થાય. સુખી થવા પૈણા તો તમારે શું જરૂર છે? થઈ જાઓ. કશું નથી સુખ દુનિયામાં. ઘણી વાર લગ્ન કર્યા પછી લઠ્ઠા પડતા હોય દુઃખના, ટેન્શનના. એક ભાઈ ત્યાં સૌરાષ્ટ્રમાં એક જિલ્લો છે મોટો, તે પેંડા વેચ્યા સભામાં. શેના પેંડા વેચે? કે છૂટા છેડા નાખે. એટલે હગાઈના તો વેચે, છૂટા નહીં. કે ભાઈ 8 લાખ માંગતા હતા, ત્રણેમાં પતી ગયું એટલે પેંડા વેચ્યા. આ જો લગ્ન કર્યા તારે પેંડા વેચ્યા હગાઈમાં, અને છૂટા છેડા નહીં વેચ્યા પાછા. આ સંસાર બધો કશું નથી. થૂકના હાંધા તે હું દોડ કરવાનું છે. હું સુખ લઈ લેવાનું છે. આપણે ખાવામાં કઈ સુખ નથી ને કશાયમાં નથી. કપડા હારા પહેર્યા એટલે કે હારા નથી જતું. પ્રમુખ સ્વામી આવું ઓઢતા હતા. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પગમાં માથા અડાડતા. નરેન્દ્રભાઈ મોદી દંડવટ કરતા સ્ટેજ ઉપર બાપાને. કશું એને કે નથી. લો, કોઈ કળા વરેલી નથી. જેને કળા વરી હોય ને એને દુનિયા વારી જાય. મોટા મોટા નૃત્યકાર આવ્યા હોય ને, કેટલા બધા ભારતમાં એકવાર આવ્યા છે અમેરિકાથી નૃત્યકાર, જેક્સન, માઇકલ જેક્સન. 22 કરોડની ટિકિટ વેચાઈ ગઈ તરત જ ઓનલાઈન. 2-2.5 કલાકનો કાર્યક્રમ હતો. બસ તમે આખી રાત નાચો તોય કોઈ ન દે. 2200 રૂપિયા કળા છે એનામાં. વગાડે, વાજિંત્ર વગાડે, પેલા દોકડ વગાડે, ઝાકીર હુસેન 75,000 લે, એક છોરા વગાડે 2 કલાક. હવે આખી રાત ટીટ કોણ દે આપણને? કોઈ સાંભળવાય ન બેહે. એક ભાઈ ભજન ગાતા હતા ને, ધીરે ધીરે બધા ઉઠીને જતા રહ્યા. એક ભાઈ બેઠા રહ્યા. એ કે તમને બહુ રસ છે કે ગાડલું મારું છે તેમ બેઠા. ભાઈ મારે જવું જ ક્યારનું. મને કઈ રસ નથી પડે. મારે અહીંયા ગાડલું આપો તાર જાવ ને, ઉઠો તાર બંધ કરી. કોઈને કશે એમાં રસ નથી. કળા જેનામાં વરેલી હોય ને, આ છોકરાએ ક્રિકેટ રમે શેરીમાં, રમો છો ને ક્રિકેટ, લુગડા ધોવાનો ધોકો લઈ. અત્યારે ફાઈબરના ધોકા એટલે રમે. પેલા હાગના ધોકા હતા, લુગડા જાડા હતા ને, ફાઈબર. છોકરા રમતા હોય, કોઈ જોવા આવે ટિકિટ લઈને. પણ દેશ લેવલે રમે ને, ભારતની દુનિયા સ્થિર કરી દે. એ રમતવીરો છે. એ કળાઓ બધી છે. ગાવાની, વગાડવાની, નૃત્યકારની, પ્રવચનની, ઘણી બધી કળાઓ છે. પ્રમુખ સ્વામી મહારાજ આગળ એક કળા નહોતી દુનિયાની. હનુમાનજી આગળ, નરસિંહ મહેતા આગળ, મીરાબાઈ આગળ, દુનિયામાં તમે જો શું કળા હતી? સીતા માતાની કઈ કળા હતી? દુનિયા પૂજા કરે એની. કેમ પૂજા કરે છે? એનામાં એક જ કળા હતી. 25 સિવાય, રામ સિવાય કોઈ બીજો સંકલ્પ એને જીવનમાં થયો નથી. એટલા દુઃખ પડ્યા તોય. કેટલા દુઃખો એના જીવનમાં આવ્યા છે. જિંદગીમાં જીવન જીવતા એને આવડ્યું. 14 વર્ષ તો જંગલમાં ગયા અને આવ્યા અયોધ્યામાં. પછી 20 વર્ષ પાછા જંગલમાં એકલા જવું પડ્યું. મૂક્યા આવ્યા. પેટમાં બાળક છે ને મૂક્યા આવ્યા. રાજકુંવરી છે સીતા માતા, રાજમાતા છે ભારતના. એકલા નિસહાય છોડી દીધા. તો રામનો અવગુણ નથી લીધો. પિયરમાં એક ચિઠ્ઠી નથી મોકલી કે મને લઈ જાઓ હવે. કશું જ નહીં. અને માગ્યું જન્મો જન્મ રામ પતિ મળે. કેવા સંસ્કારો ને કેવું ભાવનાઓ એની છે. એક ચિઠ્ઠી નહીં. આવું દુઃખ આવે ને, અત્યારે તો છોકરીને વળાવે ને તરત બધા કે મૂંઝાવું ને, દબાવું નહીં, ઘરમાં આપણું હાલવું જોઈએ. એવું હોય તો મિસ કોલ કરી દેવું આપણને. એવું હોય એટલે કેવું હોય? એટલે પછી મિસ કોલ ની જ રાહ જોવે. સહન કરવાનું. પ્રશ્ન નથી વધ્યા, સહન શક્તિ ઘટી છે આપણામાં. આવે સહન કરવું, નમી દેવું. રામાયણ
મહાભારત, બધા ગ્રંથો, ભક્તો, અવતારોના દાખલા એટલે દઈ છે. પ્રમુખ સ્વામીનું નામ એમનામ નથી બોલતા કાંઈ, અમારે કઈ હગા નથી બાપા. એના જીવનનો અનુભવ છે આપણને. જિંદગીમાં જૂઠું બોલ્યા નથી. પૃથ્વી પર કોઈ સાબિત કરી દે કે પ્રમુખ સ્વામી એકવાર ખોટું બોલ્યા હોય. 76 વર્ષ આ દુનિયામાં જીવ્યા અને કેટલો વહીવટ કર્યો છે પાછું. ઘણા ગાડી હાંકે ને કે અમે 25 વર્ષ ગાડી હાંકી પણ એકેય વાર ભટકાડી નહીં, પણ ક્રિકેટના ગ્રાઉન્ડમાં ફેરવા કરે ક્યાં ભટકાવાની? આ સુરતની ગીરડીમાં અમદાવાદ ખબર પડે 25 વર્ષ ક્યાંક તો ભટકાય. એમ કે આપણે કોઈ ખોટું બોલ્યા ને પછી જંગલમાં ઝાડવાની છે માળા ફેરવે, શું ખોટું બોલવાનું છે? સ્વામી તો 1500 મંદિરો બાંધ્યા, 22 હોસ્પિટલો બાંધી, 65 દેશોમાં સત્સંગ ફેલાવ્યો દુનિયા પર, લાખો કરોડો માણસોના કોન્ટેક્ટમાં આવ્યા અને બધાના પ્રશ્ન સોલ્વ કર્યા છે. બાપા 71માં ગાદી પર આવ્યા પ્રમુખ સ્વામી, રોજના 300 માણસની મુલાકાત આપતા લાઈનમાં, બપોરે સાંજે સવારે 300 થી 500 જણને, અને દુઃખ લઈને આવે, પ્રશ્ન લઈને આવે. ઠેઠ 2012 સુધી સ્વામી મુલાકાત આપી છે. 40 લાખ માણસોના પ્રશ્ન સોલ્વ કર્યા છે દુઃખના. એ કેટલો અનુભવ એને હોય, કેવા ગુરુ છે. અને કોઈ માણસ એવું નથી બોલ્યા કે અમને ખોટું ડિસિઝન આપ્યું. બધા સફળ, જેને સલાહ આપી હોય સફળ જ ગયા હોય. આવા એક નિષ્કલંક, કોઈ પીવા પાણી માંગ્યું નથી, કોઈ સ્વામી જમવાનો એક પ્રશ્ન જીવનમાં કર્યો નથી કે મને આ ભાવે ન ભાવે, કોઈ પ્રશ્ન જ નહીં. એક ધારું જીવન, કોઈ ધર્મની નિંદા એની કરી નથી, કોઈની ઈર્ષ્યા કરી નથી. કોઈ રાજકારણ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, કોઈ પણ ધર્મના હોય, પ્રમુખ સ્વામી ક્યારેય ઉગ્ર નથી થયા અને કોઈની ટીકા કરી નથી સમાજમાં. એનું કામ એની કર્યું ધર્મનું. એટલા વેગથી કામ કર્યું 40 વર્ષની અંદર. એટલા મંદિરોને, આવું ગાંધીનગર જેવું અક્ષરધામ, અમેરિકામાં 100 મંદિર ઉભા કરવા, 1000 સાધુ બનાવવા, ખાવાના ખેલ નથી આ. તમે આ બધા એટલી સભા ભેગી થઈને એક સાધુ બનાવો છે, થાય? તમે બધા ધારો કોકને પાછો લઈ આવો ભેગા છે, બનાવવા અઘરા છે. કેટલા એન્જિનિયરો અહીં બેઠા, નંદકિશોર સ્વામી તો બેઠા જ છે, લંડનના છે. એ સાધુ છે ને એ કેટલા વર્ષો પહેલા એના બાપુજી રસિકભાઈ 51,000 રૂપિયા ભેટ આપ્યા પાછા, વર્ષો પહેલા. અને સાધુ કરવા આવ્યા, ફોરેનના સિટીઝન છે. લો અંગ્રેજીમાં પ્રવચન આવડે, બધા લુગડા ઉઠીને બેસી ગયા. કઈ કીધું મારે આમ તેમ કશું જ નહીં. જોડમાં જાય, આરતીમાં આવે, કથા કરે, કશું જ નહીં. આપણે જ આમ થાય ભાઈ અમારી કદર ને કિંમત શું અહીંયા? અહીં તો એન્જિનિયર થઈ આવે તો સંડાસ ધોવા પડે, અહીં મંદિર વાળવાનું પાછું. મોટા ડોક્ટર હોય ને ફોરેનના, એક વકીલ છે અમેરિકાના, સાધુ થયા છે વકીલ, બોલો. અને મર્સિડીઝ ગાડી લઈને ભણવા જાય 75 લાખની. એના ઘરમાં 5 જણા બધા ડોક્ટરો. કોઈ ભારત જોયું નહોતું. વિરાટ સ્વરૂપ સ્વામી નામ છે. અહીં આવી ગયા. લો મેં એને જોયા હતા, સંડાસ જોવે સારંગપુરમાં બોપરિયામાં. અહીં બધું કરવાનું. અહીં તો કોઈને કઈ સ્વામી જલસા નથી કરાવતા, કોઈને પગાર નથી 1 રૂપિયાનો. અમારે ઘરે જવાનું જ નહીં, ફોન નહીં કરવાનો. આ કડક કાયદો છે બહુ. જ્ઞાનો થઈ જાય નહીં બોલાવવા, નહીં આવ્યા હોય તો નહીં મળવાનું હગાવાલા. બધું ભૂકંપમાં દટાઈ ગયા, પૂરું થઈ ગયું. હવે નકર અહીં મન છોટે નહીં. ઘરે પૂછે કેમ છે બધું, શું હાલે, મજામાં છો? મન છોટે ભક્તિમાં? બધું બંધ, બધું ફૂકી મારવાનું, કશું જ નહીં. એવી રીતે સ્વામી જીવન બધાને કરી ઘડી દીધા. જુઓ, આખી દુનિયામાં આપણા સંતો પથરાયેલા છે, કોઈ ખોટું ન કરે. બધાને નિયમ હરખા પાળવાના, મહિને એકવાર હજામત કરાવવાની, પત્તરમાં ખાવાનું, જોડમાં રહેવાનું, પાછું પૈસા અડવાની જિંદગીમાં, સ્ત્રી જોડે કોઈ બોલવા કરવાની. તમારા જીવનમાંથી પૈસા ને સ્ત્રી બે ખેંચી લે ને બોલો હાવ ફુગામાં જ હવા નીકળે છે ને એવા થઈ જાય. એક દાદા છે એને ડોશીમાં ધામમાં ગયા કેટલા 70 વર્ષ પછી. તે દાદાને ટેન્શન એટલું બધું થઈ ગયું, તેને છોકરાએ અમને બોલાવ્યા સમજાવવા. એ કે બહુ ખોટું થયું. એક પનદાડા ખાઈ નહીં દાદા, રો કરે. ભાઈ 70 વર્ષે ગયા, હું છે જવા દો તને. તે વીરમાં મહિના બાબાધામમાં જતા રહ્યા ડોહાઈ. આ કેટલો બધો જીવ જોડેલો હોય છે. આ બધા સંતો છે આપણે ત્યાં, નિર્સ્વાર્થ ભાવે બધા સેવા કરે છે, કોઈ સ્વાર્થ નહીં, કોઈ ધર્મની નિંદા આવે જ નહીં. આપણે ભલે રામ ભગવાનને માને, કૃષ્ણને હારું છે ને, જેને માને જ્યાં શ્રદ્ધા હોય એટલે માનવાનું. ભગવાન કઈ નોખા 2-3 ભગવાન છે ઉપર.
2-3 વર્ષ ભગવાન નો કે એક કે વરસાદ પાડવો ને એક કે માન નથી પાડવો, વોટિંગ થાય ઉપર એ ભાજપ કોંગ્રેસ જેવું. ભગવાન તો એક છે ભાઈ, જે નામથી લાડવા લાંબા છે ટૂંકા છે, લાડવા છે ભાઈ, ખાવરે જે હોય ભાંગી નાખો છે, બધું એકનું એક છે. આપણે તો એમાંથી તો ઊંચા ન હોય. અમારો ધર્મ, તમે બધાનો ધર્મ એક જ છે. કોઈ ધર્મ કહે છે ચોરી કરો, પાપ કરો, વ્યસન કરો, ભેળસેળ કરો. સારું જીવન જીવવાનું છે. દવાખાના બધા પણ જ્યાં ડોક્ટર સારા હોય ને રોગ મટી જાય આપણને. બીજા ડોક્ટર ખરાબ એવું ન બોલાય આપણે. ડોક્ટરના લેવલ હોય બધા. અમુક ખબર ગામડામાં આવે ને ડોક્ટરો, હાવ નાના ગામડામાં ડોક્ટર આવતા હોય ને, કઈ ઓપરેશન ન કરાવાય આપણે. એ તાવ હોય, શરદી હોય, એવી દવા આપે ઝાડા ઉલટીની 2-4 જાતની, બસ તમારે ઓપરેશન કરાવી ત્યાં હોઈ જતું, કોઈ ઉભા થાવ પછી. ડોક્ટર કહેવાય, સાધુ બધાય કહેવાય, બધા ધર્મ હારા છે, પણ લેવલ દરેક ના હોય. તમે કયા ધર્મમાં જાઓ એ કાંઈ અગત્યનું નથી. કયા દવાખાનામાં એડમિટ થાય એ અગત્યનું નથી, રોગ મટે એ અગત્યનું છે. ધર્મ બધા હારા છે. કોઈ ધર્મ આપણે, કોઈ ધર્મની નિંદા આપણીથી થાય નહીં, કરાય નહીં. કોઈ વ્યક્તિની નિંદા ન કરવી જોઈએ. આપણે જેને જે કરવું હોય, આપણે શું છે ભગવાન બેઠા હોવ ને હિસાબ લેવા વાળા. આપણે દરેકની સેવા કરવી, દરેકનું સારું જોવું, દરેકનું ભલું કરવું, એ ધર્મ શીખવાડે છે આપણને. જીવનમાં કળા તો કેટલા બધા માણસોમાં હોય છે, પણ ઈર્ષ્યાઓ આવી જાય, પાછી ડખા થઈ જાય, છૂટાછેડા થઈ જાય, વ્યસને ચડી જાય. કેટલા બધા માણસો, તમે આપણે નામ દઈએ તો અમેરિકામાં એલ્સવી સ્પેશિયલી થઈ ગયા ને, કેમ ભગવાનની જેમ પૂજાતા, હોનાના વાસણથી નાઈ, એટલું મોટું નામ. એની દીકરીને જ માઇકલ જેક્સન પરણ્યા હતા. એ માઇકલ જેક્સન આગળ પણ એના વજન કરતા 60 ગણું હોનું વધારે હતું, પણ બેઉને જીવન ટૂંકાવી દીધા દવાથી. જીવન છે ને, પ્રશ્ન માણસને આવે, બિચારા ખરાબ નહીં, પણ જયારે મનના દુઃખ આવે, મૂંઝવણો આવે, મન દુઃખ આવે, ત્યારે માણસને જો ધર્મ ના હોય, ભગવાનનો સહારો ના હોય ને, તો માણસ આવા સહારા લે. પછી પાંડવોને દુઃખ આવ્યા, સીતા માતાને દુઃખ આવ્યા છે, નરસિંહ મહેતાને દુઃખ આવ્યા છે. દુઃખ તો આવવાના. મીરાબાઈને ઝેર આવ્યું, નરસિંહ મહેતા નાચ બહાર કર્યા, એની પત્ની ધામમાં ગયા, 20 વર્ષનો અને દીકરો શામળિયો ધામમાં ગયા. નરસિંહ મહેતા કોઈ રડ્યા નાસીપાસ નથી થયા. ક્લોરોફોર્મ ફૂંકાડે, પછી ઓપરેશન કરે તો પીડા ન થાય, બેરું કરે, પેન કિલો આપે. એમાં સત્સંગની સમજણ આવી જાય ને આપણને ભગવાનની, પછી દુઃખ તો આવે. આ સંસાર છે એટલે પ્રશ્ન તો આવવાના જ. શેરડીનો હાંઠો એક કાતળે ખાવ ગાંઠ આવે, કાતળે ખાવ ગાંઠ આવે જ. સંસારમાં પ્રશ્ન તો આવવાના જ, પણ એ પ્રશ્નને આપણે ધીરે રહીને સહન કરીએ, જતું કરીએ, થોડીક આપણે સંતોષ રાખીએ, ભગવાન ઉપર છોડી દઈએ, તો આપણે શાંતિ રહે. કરતા હરતા ભગવાન છે, જે કાંઈ બને ભગવાન ઈચ્છાથી બને છે. પણ જો ધર્મના સંસ્કાર ના હોય, સમજણ ના હોય, જેને જ્ઞાન ના હોય, એ માણસને દુઃખ આવે તો કાંઈ વ્યસને કરે, ઝઘડા કરે, કોઈનું ખૂને કરી નાખે, અને કાંઈ માણસ જીવન ટૂંકાવી દે. અને જે માણસને ધર્મ છે એને ક્યારે આવા વિચાર નહીં આવે, એ સહન કરશે. હશે ભાઈ, ભગવાન ઈચ્છા, જે કાંઈ ભગવાન કરતા છે સારા માટે કરતા હશે. એક રાજા હતા ને, પ્રધાનીની જોડે હોય. તે રાજા શેરડી ખાતા હતા કે હોપારી ખાતા હોય, જે ખાય એમાં આંગળી કપાઈ ગઈ. એટલી રાજાની હોડી આપણી જેવી ન હોય, આમ રાઈને મારવી પડે ઉપર, ધારદાર હોડી હોય. એટલે આમ કાપ્યું ને, આંગળીને એટલી ઉડી ગઈ. પ્રધાન કે હારું છું આંગળી કપાઈ ગઈ. કે રાજા કે તો હું બોલે છું, આંગળી મારી કપાઈ ગઈ, હારું છું, મને કોઈક મારી નાખે તો તું જ રાજી થાય એવો છું. એ કાઢી મૂક્યા પ્રધાનને. એ કે હારું કર્યું, મને કાઢી મૂક્યો તમે, એ હારું છું. એ કે ભગવાન જે કરે હારા માટે જ કરતા હોય. કે તમારે આંગળી કપાઈ ગઈ, એ હારું છું, મને કાઢી મૂક્યો, એ હારું છું. એમાં રાજા પાછા જંગલમાં ગયા મૃગલે મારવા. એમાં ન્યા છે ને 4 જણા એમાં મળી ગયા. એને માતાજી આગળ બલિદાન કરવું છું એક માણસનું. તે રાજાને જ પકડી લીધો. પ્રધાન તો ભેગા હતા નહીં, 2-3 સૈનિકો કોક હશે, આ તો બધા માથાભારે માણસો હતા. રાજાને પકડીને હથિયારો લઈ લીધા અને માતાજી આગળ લઈ ગયા વધેરવા. પછી શરીરનું 32 લક્ષણા જોઈ, ખંડિત હોય ને મૂર્તિની આંગળી તૂટી જાય, પૂજા ન થાય મૂર્તિની. એમ રાજાની આંગળી કપાઈ ગયેલી કે આ નો હાલે ભાઈ. પેલો ગોર હતો ને બ્રાહ્મણ વિધિ કરાવવાનો, આ ખંડિત છે રાજાની આંગળી. 32 લક્ષણા પૂરેપૂરા જોઈ તે રાજાને કાઢી મૂક્યા. ભાઈ હાલ છે ભાઈ, જવા દો, આંગળી કપાઈ ગઈ, તમને નહીં ચાલે.
જે રાજા ખુશ થઈ ગયા, ખારું ખીધું, આંગળી કપાણી, નગર હાવ કપાઈ જતા આપણે. તે પ્રધાનને પાછા બોલાવ્યા કે તું બોલ્યો આંગળી કપાઈ ગઈ, સારું કર્યું, એ તો ખરેખર સારું છું, પણ તમે કાઢી મૂક્યો કેમ સારું છું બોલ્યો? એ કે મારે ક્યાં આંગળી કાપલી હતી, હું તમારે ભેગો હતો તો મને થડાઈ જતી, એ સારું છું કાઢી મૂક્યો. એમ ભગવાન જે કરે ને આપણને એ સારા માટે જ કરે. ભગવાન જે કાંઈ કરતા હોય ભગવાન જે કરે છે, માણસ ને માણસ જાણે હું કરું કરતલ બીજા કોઈ, આદર્યા અધૂરા હરી કરે છો હોય. ભગવાનની સંતની આપણી પર કૃપા છે, એનો આશરો ડર રાખવો. આપણે આ સત્સંગમાંથી આપણે કાંઈ બીજું નહીં મળે, સમજણ મળશે. ઘરમાં કેમ રહેવું, તમે બસમાં બેહો પેસેન્જર થઈ જાવ છો, દુકાનમાં જાઓ એટલે ગ્રાહક થઈ જાઓ, દવાખાને દર્દી થઈ જાઓ પાછા. હોય છે ને, કોકના હાળા હશો તો કોકના બનેવી હશો, તેમ કોકના પપ્પા હશો તો કોકના દીકરા હશો, કોકના મામા હશો તો કોઈના ભાણિયા હશો. બધા રોલ હરખા ભજવવાના, બધી જગ્યાએ વ્યવસ્થિત રહેવાનું. એમને ખાઈને બધાને આંટાને મારવા જીવન નથી આપ્યું. બધામાં આપણું કર્મ ફળ ભગવાન આપનારા જ છે. બધામાં પરફેક્ટ ડિસિઝન આવવું જોઈએ આપણું. કોઈ માણસ આપણા જીવનમાં અભાવ ન લે, આંગળી નો સીધે, એવું પવિત્ર સ્થિર આપણું જીવન હોય. બધાને પ્રેરણાઓ મળે સારી આપણામાંથી, એવું આપણું પ્રેરણાદાયક જીવન હોય. રામાયણ આપણને જીવતા શીખવાડે છે અને ભાગવત આપણને મરતા શીખવાડે છે. મરતા એટલે પરીક્ષિત રાજાનું મૃત્યુ કેવી રીતે સુધાર્યું એ મૃત્યુ કરતા શીખવાડે. આ રીતે રાજાને શ્રાપ થયો ઋષિનો, હાથ દાડા સુખદેવજી પારાયણ સંભળાવી છે. અને હાથમાં દાડે તક્ષકને કહ્યું, રાજાએ હાથ ધરી દીધો, કરડી જા, તું ડંસ મારી મારા શરીરને મારીશ, મારા આત્માને નહીં મારે. આ શરીરમાં તો નરક ભર્યું છે, માંસ ભર્યું છે, લોહી ભર્યું ને હાડક્યા ભર્યા છું, નીકળી જાવ, ભગવાનના ઘરે જતો રહું, સુખી થાય. નિર્ભય થઈ ગયો રાજા, જે મૃત્યુજી નાસીબાજ થઈ ગયો હતો, રડી પડ્યો તો, ભાંગી પડ્યા હતા રાજા. નિર્ભય કહી દીધા સુખદેવજીને, હાથ દાડા કથા સંભળાવી. એટલે ભાગવત મૃત્યુ સુધારતા શીખવાડે અને રામાયણ જીવતા શીખવાડે. રામ ભગવાન જે જીવ્યા એ પ્રમાણે આપણે જીવતા શીખવાડે. એક વચન, એક બાણ અને એક નારી, એ રામનું એ તું જીવન. વચન ભંગ ક્યારેય ના થાય, સીતા સિવાય ક્યાંય વૃત્તિ નથી ગઈ એની. અને એક બાણ મારે એટલે હામા માણસ પૂરું જ થઈ જાય. અધર્મનો નાશ કરે ભગવાન, નિર્દોષને ના મારે કોઈ દી. એટલે આપણે શાસ્ત્રોમાંથી પણ શીખવાનું, સંતોમાંથી, મંદિરમાંથી સારી પ્રેરણાઓ આપણને મળે, સારું જીવન આપણું થાય. તો કથા પૂરી કરી દઈશું. માપનું નથી રાખવું. જમીન બેઠા છે, પણ હવે બિચારાને પ્રેક્ટિસ ન હોય રોજ એટલું લાંબુ બેહવાની. પછી હું કહેવાય અમુક સમય પછી આમ કેવું ક્યારે બંધ કરશે, એ રોજ જોઈને બેઠા હોય, રાહ જોઈને. એમાં કઈ કરીએ ઘડીક, વાંધો નહીં, 10 મિનિટ કરીએ. હા, 10:30 સુધી કરીએ. ઓડિયન્સને પૂછવું જોઈએ ને, હું તમે બરાબર છો. આપણે 12 વાગ્યા સુધી બેસી, આ બિચારા વડીલો હોય, આ હોય, અને બિચારાને પૂછી, કેમ તમારે ભાઈ 10:15 સુધી કરવું છે? 10:30. શ્રદ્ધાવાળા છો બધા, સરસ. એટલે ભગવાનની કથા વાર્તા સારું, તમે ઈશકવાળા છો બધા, કથા અને સમજો છો ને બધા બાર વ્યવસ્થિત સાંભળો છો. કોઈની આંખમાં ન દેખાય પણ બધા જાગતા એવું માની લઈએ આપણે. અમે બધા ગામમાં કથા કરવા ગયા હતા, આ બનેલા પ્રસંગ કહું તમને. અમે પ્રસંગ જે કહીએ ને એ બધા બનેલા જ કહી તમને. તે એક ગામ છે ગરડાની બાજુમાં, ઉગામેડી. 4 દાદા આવ્યા કથા. બપોરે 5 વાગે કથા કરી એની હાજે. હું ને સર્વમંગલ સ્વામી, એક સાધુ છે નડિયાદના કોઠારી, એમ ગયા. કલાક કથા કરીને આવા છોકરા આવ્યા કે સ્વામી આ 4 દાદા બેરા થઈ કે. હાવ બેરા, એવું નહીં 50%. પછી મેં ઉભો થયો ને કાનમાં જોશથી બોલ્યો, કાંઈ સાંભળો છો તો આમ આમ કરે. પણ પેલા બોલો ને ભાઈ સાહેબ, ડોકા હલાવતા હતા માથા આમ આમ. અમારે એમ કે સાંભળતા હશો તમે. એટલે કથા સાંભળવામાં શ્રદ્ધા રાખવાની. આપણે ભગવાનની કથા છે ને, અત્યાર સુધી ઘણું સાંભળ્યું છે આપણે, નથી સાંભળવાનું ઘણું સાંભળ્યું છે, બધું જરૂરનું સાંભળ્યું છે આપણે કઈ. અને હજી સાંભળે કાન થાકતા જ નથી. કોકની વાતો હોય તો શું કે મન કહેવાનું, કોઈને નહીં કહું, તે કોઈને જ કેવું તો તમારે શું કામ સાંભળવું છે? માણસ છે ને સ્વભાવ એવા હોય, કોકને જાણવામાં બહુ ઇન્ટરેસ્ટ હોય, બધાનું જાણવાનું બહુ જ ઇન્ટરેસ્ટ.
હું જરૂર છે જાણવા જેવા ભગવાન છે, આપણે હું કેમ બીજાનું જાણીને અંદર ભરવું ખોટું? ભગવાનની કથા વાર્તા તો તૃપ્તિ પામાય જ નહીં, બરાબર છે. ઈશકવાળા છો બધાય. પ્રમુખ સ્વામી આ સંસ્થામાં છે ને બહુ વિશેષતા છે, કથા થયા જ કરે, રોજ કથા થાય મંદિરમાં, સંતો કથા કર્યા જ કરે. અને આ એક જ સંસ્થા એવી તો મફત કથા કરે છે, ઘણી સંસ્થાવાળા આપણે જાણતા નથી, પણ કથા પૈસા નહીં કોઈ દે. પારણમાં કઈ મૂકવાનું કઈ આવે જ નહીં, કઈ પૂછવાનું અમારે કઈ જોતું જ ન હોય. અમારે શું પૈસા કરવા? મંદિરમાં ખાવાનું રહેવાનું છે, તમે ઠાકોરજી સેવા જે કરવી એ કરવી, અમારે કઈ અડવાનું જ નથી. બીજે અમુક જગ્યાએ એવું કે ભાઈ પોથી પર કેટલા પૂછશો તો વાંસવા આવી. અમે એક ગામમાં કથા થતી હતી ને, તે બેન કથા વાંચતા હતા, તે પૂર્ણાવંતીમાં આવ્યા જ નહીં બારે, ભરવાડો પારણ બેહારી છે રામાયણની. હું એ ગામમાં બહુ વિચરણ કર્યું છું, મને આખો પ્રસંગ બનેલો હું તમને એને ગામમાં કીધો. તે કે મેં તમને કીધું છે 25,000 મને દેવાના, એ પહેલા મારા પાકીટમાં મૂકો ને પછી હું પૂર્ણાવંતી કરીશ. તે ભરવાડ ભાઈઓ કે આ અત્યાર સુધી જે પૈસા આવ્યા ને તો રસોડામાં વપરાઈ ગયા પ્રસાદમાં, અત્યારે હજી કાંઈ અમારા ઘરે 25,000 નથી, પણ આરતીમાં સડાવો કરશું ને તો તમને દઈ દઈશું કે છેલ્લે. એ કે આરતીમાં કેટલા આવ્યા કેટલા નહીં, 1 કલાક મોડા આવ્યા વ્યાસપીઠ ઉપર, વ્યાજે પૈસા લઈ આવ્યા ને તારે પાકીટમાં મૂક્યા. એ બેને કથા વાંચી, અને હું કથામાં કે રામ ભગવાને રાજનો ત્યાગ કરી દીધો, ભૌતિક સુખમાં કઈ સુખ નથી, તો તમે પૈસા લેવા કથા મોટી શરૂ પૂર્ણાવંતી કરી. પૈસા બહુ ભારે છે. એક ભાઈ કથા ઊંઘ્યા કરે, એ પુરાણી ગમે નહીં, ત્યાં છોકરાને શું કે આ દાદાને જગાડવા તારે. એ કે હું ન જગાડું. પુરાણી કે હું તને 5 રૂપિયા આપીશ, કારણ કે દાદા કથા સાંભળે કંઈક દાન કરે આપણે. તે દાદાને ઠોહો મારે. દાદા કે મને ઊંઘવા દે, તું તો કથા સાંભળે. કેમ મને ઠોહો મારે? કે મને પુરાણી 5 રૂપિયા આપે જગાડવાના. એ કે હું તને 10 આપીશ પણ મને જગાડીશ નહીં. કે 10 રૂપિયા આપી ઊંઘવા આવે હું કથા સાંભળે? ભગવાનની કથા વાર્તા છે. તમે બધા આજે બહુ સારું બધું આયોજન કર્યું છે. આપણે બધો એક પરિવાર છે. તમે સ્વાધ્યાયના હોવ કે કોઈ પણ ધર્મના હોવ, વૈષ્ણવ હોય, માતાજીના, મહાદેવના, રામના, સ્વામિનારાયણ, મૂળ આપણે બધા હિન્દુને એક છીએ. આપણે કોઈની ટીકા ટીપણમાં પડવા નહીં. ધર્મ બધો એક જ છે. આપણે શાંતિથી રહેવું, ભેગા હળી મળીને હંપથી બધાને સહકાર દેવો જોઈએ. આપણે મુસ્લિમ હોય તો આપણે શું કામ એની નિંદા કોઈની પડવા કડાય કશાયમાં પડાય નહીં. આપણે આપણું ભજન કરવું બસ, અને ધર્મમય જીવન જીવવું. આપણે ભગવાને શાસ્ત્રમાં આપણને જે રસ્તો બતાવ્યો છે રસ્તો લેવો જોઈએ. આપણે રોગ થયો હોય તો ડોક્ટર કહી દવા કરાય. આપણે એમ આપણે જન્મ અને મરણનો રોગ છે ને આપણા ડોક્ટર ભગવાન છે, આપણા ગુરુ છે. એ જે રસ્તો બતાવે રસ્તે ચાલવાનું. આપણે બુદ્ધિમાં બેહે કે ના બેહે વિશ્વાસ રાખવાનો. આપણે ડોક્ટર દવા આપે છે, તમને કઈ ખબર પડે છે? મને કઈ પડદા વાહે ઇન્જેક્શન ભરીને આવે આમ કરતા, હાલો હોઈ જાવ. ભાઈ હું ભર્યું જ દેખાડો. તેમ માખડ મારવા દવાની જ ભજી દઈને ભાઈ સાહેબ જો એવું જ બિચારા ના કરે ડોક્ટર સાહેબ. પણ આપણે વિશ્વાસ મૂકી દઈએ છે ને ભાઈ ડોક્ટર જે કરે એ શરીર સોંપી દઈએ. ને ડ્રાઈવરનો વિશ્વાસ કરી ટ્રેનમાં બેસી મુંબઈ જઈ ઊંઘી જાય તો આપણે બીક નહીં, ભાઈ મુંબઈ જ પોગાડશે, કરાચી નહીં લઈ જાય. કે આપણે વિશ્વાસ છે એનો. વાણંદનો વિશ્વાસ રાખીએ. મેં કાલે વાણંદને માથું સોંપી દીધું. બોલો, કાતર એના હાથમાં હોય, અસ્ત્રો એના હાથમાં હોય, આપણે શું ખબર કાનની કાપી નાખે, માથું સોંપી દઈએ. વિશ્વાસ બધાનો કરીએ છીએ. તો ભગવાનનો વિશ્વાસ કરો ને, આપણે શું વાંધો છે? કે ભગવાને વિશ્વાસ એટલે શું? એ કેમ કરવું એનો વિશ્વાસ કર્યો કહેવાય. આપણે આમ કે અમને ભગવાનનો વિશ્વાસ છે પણ કઈ એમ તો કરતા નથી. ભગવાન સ્વામિનારાયણ હોતા હતા ને, એક ભાઈને કે મારી કેડી ઉપર હાલો, થોડી કેડી દુખે. અરે ભગવાન તમારી કેડી પર પગ મુકાય મારે? ભગવાન કે મારી જીભ ઉપર તો મૂકે છો, કહું એમ તો કરતો નથી તું. એમ આપણે ભગવાનના આદેશ જેટલા પાળીએ એટલા ભગવાનના થયા કહેવાય. અઘરું છે આ ભગવાનનો માર્ગ, અઘરામ અઘરો એ છે. બધું હેલું છે. ભગવાનનો માર્ગ હાર્ડ છે એકદમ. તમે ઘરમાં 20,000નું ટીવી લાવો તો ઘરના બધાને કહેવું પડે કે જો ટીવી મોટું આવ્યું છે ઘરમાં, બધા જોવા બેસી જજો, પાછા પૈસા ખર્ચા છે, ઉપયોગ કરજો, પાછા ચાલુ કરજો પાછા, કે બધા ગોઠવાઈ જ જાય. એમાં કોઈ શીખવાડવું પડે? આરતીનું શીખવાડવું પડે, સભામાં આવજો, મંદિર આવજો. છોકરાને લગ્ન લીધા હોય, છોકરાને ટ્રેનિંગ દેવી પડે કે અજાણા ઘરની દીકરી છે, પાછું હેત રાખજે, થોડી બોલાવજે, પાછું એને હાંચવજે, કેવું પડે છે. બધું હેત ઠલવી દે એકમાં. એમાં કોઈને શીખવાડવું નથી પડતું. ખાવા પીવામાં શીખવાડવું નથી પડતું. સારું ખાવું, આ ખાવું બધાને ફાવી જાય.
પણ આ સત્સંગમાં છે ને બધાને શીખવાડવું પડે છે આપણે કે માળા ફેરવી. અમે એક ગામમાં ગયા ને, ત્યાં માળા હોય ને, એક દાદા પહેલી વાર આવેલા, એક વાવડી ગામ છે, પહેલી વાર મંદિરમાં આવ્યા. મેં પહેલી વાર જોયા એને, વર્ષો સુધી જાઉં છું ગામમાં વિચરું. તે મેં ભગવાનની સામે બેહારીને મેં કીધું બે માળા ફેરવો ને તમારે જીવનું સારું થાય. પહેલી વાર આવ્યા છો ને ફરીને આવો કે ન આવો. ઠાકોરજી બેઠા છે એક ભાળો, એ કે મન ન ફાવે. હું શીખવાડું તમને કે તમારે ક્યાં સંસ્કૃતના શ્લોક બોલવા ન ફાવે. તે મેં માળા આપી ને તે કેમ ફેરવે ખબર? આમ ફેરવે, આમાં મણકા આપણી બાજુ ખેંચવાના હોય તો સામે જ આવવા જેમ રૂપિયા ગણતા હોય ને એમ. મેં આમ ફેરવા ને કે માથાકૂટ કરો ને થોડા હાટું હું હવે મેં કોઈ આવું અડ્યો જ નથી આ વસ્તુ. હું થોડા હાટું શીખવું કે મારે. આખી જિંદગી મનુષ્ય અવતાર આપ્યો પણ માળા ને અડ્યા નથી ભાઈ. એક બેન ફળિયું વાળતા હતા, તે કોઈ બહારથી આવીને પૂછ્યું બેન તમારા બળદ કેટલા છે? એ કે 3 બળદ છે. તો એનો પતિ જમતો જમતો બહાર આવ્યો. એ કે 2 છે 3 છે ને કે? એ કે 2 બહાર બાંધ્યા ને 1 ઘરમાં બાંધ્યો કે. એ કે મને બળજો કહેશો? એ કે શાંતિ રાખો. બળજો કોઈ 11 નો રે, વાર તહેવાર નો રે, દીવાબત્તી નો કરે, આરતી નો કરે, તમે કોઈ એવું કઈ કરતા નથી. બળજો કોઈ નાય નહીં, તમે ક્યાં કોઈ નાવશો? એ કે બળજો ધોરિયામાં પાણી પીવે, તમે હું આપણે ધોરિયામાં પીવો છો, તમારે નામ ફેરવો સમજાવો લો મન. આ બધું ધર્મ વગેરે આવું જ રહે જીવન માણસ, કઈ ખબર જ ના પડે. માળા કરવી, ઘરમાં આરતી કરી, આરતી થતી હોય તો ઘરના બધા સભ્યો ઉભા રહી જાય હાથ જોડી. બાળકોમાં કેવી સારી અસર પડે. બધું કરવું પડે, બધું આપણે અઘરું પડે છે. આપણને આપણો સત્સંગ એટલે અઘરો પડે છે. બધા જાણે છે ને સત્સંગ હારો છે, મંદિર હારું, સંસ્થા, પણ નિયમ પાળવા પડે ને ત્યાં આગો ભાગી જાય. અમારા યોગી મહારાજ એક ગામમાં જતા, આ બેઠા છેલ્લે યોગી મહારાજ, તે એક ભાઈ આવે. યોગી મહારાજ શું કે કેટલું રહેવાના છો? કે 3 દાડા. કે વાંધો નહીં, અઠવાડિયું રહ્યો તો વાંધો નથી, મને 3 વાતો ન કરવી તમારે. એક તો ધર્મદો લખાવવાનું ન કહેવું, બીજું રસોઈ દેવાનું ન કહેવું, અને ત્રીજું મને નિયમ એ કંઈ પાળવાનું ન કહેવું. બીજું જે કહેવું હોય તમારે છૂટ છે કે છે. બાપા કે હવે બીજું શું કહી, કોકના ઘરે જમવા આવજો ભેગા, એટલું કહેવાનું થયું તમને. નિયમ પાળવાની ના પડે છે. નિયમ પાળવાનું મન ન કહેવું. નિયમ પાળવા જ પડે. ભગવાનનો આદેશ છે આ, એમાં કોઈનો ન હાલે. કાળના કાળ પરમાત્મા છે આ. એ ભગવાનનો આદેશ આ જન્મે નહીં પાડો તો આવતા જન્મે, 100 જન્મે આ કરવું તો પડશે જ. કોઈ કરી નહીં દે. તમને રસોઈ કરી દે, કપડાં ધોઈ દે, ખાઈ દે કોઈ? તમારે ટાઈમ નથી તેમ ખાઈ લેજો. આજ તો ખાવું જ પડે. આપણે ખાઈને ભૂખ જાય. મરણ પરણ અને એ કરવું જ પડે આપણે જ. તમારી બદલીમાં કોઈ મરી શકે? આપણી બદલીમાં કે ભાઈ હવે આની ઉંમર નાની છે ને એની બદલી હું જતો રહું? એ તો જેનું નિર્માણ હોય એ જ જાય. તેમ ફેરા ફરતા હો અને પછી દુખાવો કે તાવ ચડી ગયો હોય, 2 ફેરા ફેર્યા લગ્નમાં, અને એમાં હવે કયો ભામણનો મારું પેટમાં બધું દુખે ને 2 બાકી તું પડી લેજે હવે હાલે. એ તો ઉચકીને ફેરવે. એ તો આપણે જ કરવું પડે. ભોજન, ભજન, મરણ અને પરણ, આ 4 વાત આપણે કરવી પડે. ભોજન આપણે કરવું પડે, ભજન આપણે કરવું પડે. આપણે કોકને કહીને મંદિર આવતો અમારો બાબો આવે છે, તમારો બાબો રોહડમ જાય તેમ બાર વાયરો ખાવ ને. તમારો બાબો આવે તમને જ કરવાનું. છોકરો નિહાળી જાય તમને વાંચતા આવડી જશે. આ કરવું જ પડે બધા ગયા. અમે સંતો છીએ, અમે બધા નિયમ પાળીએ છીએ. અઘરું તો છે જ આ. માર્ગ તો તરવાલની ધાર ઉપર હાલવા જેવો છે. હરિનો માર્ગ છે સુરાનો નહીં, કાયરનું કામ જો ને. પ્રથમ પેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જો ને. આ કાયરનો માર્ગ નથી, સુરવીરનો માર્ગ છે. અઘરો છે. એક દરબાર હતા ને, તે ધીંઘાણું થયેલું, ધીંઘાણું. તે તરવાલી ઉપડ્યા નજીકના જ ગામમાં, 1.5 કિલોમીટર આગળ ગામમાં. હવે એને કાંઈ લેવા દેવા નહોતું, પણ હું ડાકલા વાગે ભૂવા ઝાલ્યા ન રે. બાપુ ઉપડ્યા અને હાજે પાસે આવ્યા. પથરા ઉડાડતા જાય પગથી. કોકનો છોકરો આવે તો ઠેબુ મારતા થાય. લોહીવાળી તરવાલ હાથમાં ખુલ્લી. અને બધાએ કીધું કે બાપુ શું કરી આવ્યા તેની? અરે કે છે એક ઘા માર્યો ને તરવાલનો હાથ કાપી નાખ્યો. બીજો ઘા માર્યો ને બીજો હાથ કાપી નાખ્યો કે. બીજો એક ઘા માર્યો, એક પગ કાપી નાખ્યો, ચોથા ગાય બીજો પગ કાપી નાખ્યો કે.
કોક કે પણ એટલા બધા 4-5 ઘા માર્યા એને કરતા માથું કાપી નાખવું હતું ને એ તો ક્યાર ના કોકે કાપી નાખ્યું હતું 1 કિલો. મરદા પર હું મરદાનગી બતાવવાની છે? મરદા પર તો બધા તરવાલ્યું મારે. આ બધા મરેલા જ હતા, દુર્યોધન ને રાવણ, બધા કામ વાસના અભિમાનથી મરેલા જ હતા. એટલે મારનાર જ વાસના છે, અભિમાન છે. પણ જે માણસને નડે છે અંદર એને મારી નાખવું ને, માન ને ઈર્ષા ને ક્રોધ, એનું નામ સુરવીરતા છે. ઈ મારવાનું છે આપણે. કથા વાર્તા સાંભળીને એ કરવાનું છે. મારા લોહીમાં બગાડ થયો હોય અને શેમ્પુ ઘસીને હાબુ ઘસી અંદર સારું થાય? બગાડ અંદર છે. બગડેલું મન છે. હું આવા લુગડા પહેરું, આવું બાઇક લાવું, આવું મોબાઈલ લાવું, બગડેલું મન છે ભાઈ, એને સુધારવાનું છે. આ બહારના રમકડા કાંઈ કામ નહીં આપે તમને. એ જ મૂંઝવણ કરી દેશે કોક વાર. ના રાખો એમ નથી કહેતા, સગવડ હોય તો રાખો, તમે જરૂર હોય તો બધું રાખો. ઉપયોગ એનો આપણે પોઝિટિવ કરવો જોઈએ, નેગેટિવ ના કરવો જોઈએ. આપણા ઘરની અંદર, સમાજની અંદર આપણું યોગદાન સારું ધર્મનું રહે. આપણા હગાવાલા હોય, કુટુંબ હોય, રાષ્ટ્ર હોય, દેશ છે, દરેકની બધાના ફિલ્ડમાં આપણે કંઈક આપણે યોગદાન દેવું જોઈએ. એ ક્યારે દઈએ કે આપણે આપણું જીવન વ્યવસ્થિત સારું હોય તો બધાને મદદરૂપ થવાય, બધાને સહકાર આપીએ આપણે અને બધાને મદદરૂપ થાય એવી